ગરજ ગરજ આજ વેગ ઘનન ઘનન છાયો રે દમક દમક ચમક બિજુરી કહત હે ઋતુરાજ આયો રે. What a song. પંડિત અજય ચક્રવર્તી વાળું પણ ગમે છે અને જુગલબંધી વાળું પણ એટલું. એપ્રિલ મહિનામાં શૂટ કરતા હતા હા. રાજસ્થાનમાં. ત્યારે ગરજ ગરજ પર આવ્યા સાહેબ, એટલો બધો વરસાદ આવ્યો કે અમારું શૂટ અમારે 5 દિવસનું 3 દિવસમાં કરવું પડ્યું. મારે જાણવું છે સોનુ નિગમ વિશે. એ ક્યારે બેસુરું ગાય જ ન શકે. મારા માટે તો એ હીરો છે અને એ શબ્દને બહુ જ સરસ સમજે છે, કારણ કે એમણે ઓલવેઝ રફી સાહેબને આઇડલાઇઝ કર્યા છે. કિશોર કુમાર એમની સ્ટાઇલ નથી, પણ એમના કોક સોંગમાં મુझे રાત દિન બસ મુझे ચાહતી હો, Right. બીજા કોક એમના સોંગમાં અભી મુझ में કहीं, એકદમ રફી સાહેબ જેવું. What are your thoughts about Arijit Singh? હિન્દુસ્તાનને મળેલી સૌથી મોટી ભેટ. એમના જેવું ગાવાવાળું કોઈ નથી. If you want to compare Arijit Singh and Sonu Nigam, who is better? સી, મને જલેબી બહુ ભાવે અને કોકને રસમલાઈ બહુ ભાવે, તો એનો મતલબ એવો નથી કે રસમલાઈ આ છે ને જલેબી આ છે. બંનેની જગ્યાએ બહુ સરસ છે. બંડિશ બેન્ડિટ્સમાં તમારો રોલ શું હતો? સિઝન 1 અને સિઝન 2 બંનેમાં મેં એઝ અ વોકલ કોચ કામ કર્યું છે. બધા જ એક્ટર્સને ક્લાસિકલ મ્યુઝિકમાં પરફોર્મ કરવાનું છે અને ધીઝ આર ધી મેઇન હાઇલાઇટ્સ, અને એમાં તમારો સૌથી મોટો હાથ છે. નસરુદ્દીન શાહ સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? ઇઝ વેરી શાર્પ. અને આમ બતાવો ને આમ કરીને કામની જ વાતો, બીજી કોઈ જ વાતો નહીં. અચ્છા, બંદિશ કોને કહેવાય અને ઠુમરી કોને કહેવાય? લટ ઉલઝી સુલઝા જાવાલમ ને સા ગમ પ ગમ પ ની સા ની પ સા ની પ મ પ ગ મ ગ. બિહાગ રાગ છે, એની આ બંદિશ છે. Let's have one final song from you. You decide the singer. પ્રિય સિંગર હરિહરનજી. તું હી રે તેરે બિના મેં કૈસે જીઉં, તું હી રે તું હી રે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના ખાસ મ્યુઝિકલ પોડકાસ્ટમાં. મિત્રો, સંગીત ભારતની સંસ્કૃતિ છે, હેરિટેજ છે. સંગીત આરાધના છે, સંગીત પ્રેરણા છે, સંગીત સુકૂન છે, સંગીતમાં થેરપી છે. અને દુનિયાનું સૌથી ઘનિષ્ઠ અને સૌથી રચનાત્મક સંગીત જો દુનિયામાં ક્યાંય હોય તો એ ભારતમાં છે. ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક, ભારતીય શાસ્ત્રીય સંગીત. અને મિત્રો, ભારત દેશમાં ઘરે ઘરમાં લોકોને શાસ્ત્રીય સંગીત સાંભળતા જો કોઈએ કર્યા હોય રિસેન્ટલી, તો એક રિવોલ્યુશનરી સિરીઝ એમેઝોન પ્રાઇમમાં 2020માં આવેલી બંદિશ બેન્ડિટ્સ. અને એ સિરીઝના જેટલા એક્ટર્સ છે એ બધા એક્ટર્સને સંગીત શીખવાડવાનું કામ જેમણે કર્યું છે એ મ્યુઝિક કોચ આજે આપણા મહેમાન છે, શ્રી અક્ષતભાઈ પરીખ. મિત્રો, એ પોતે એક એવા ફેમિલીમાંથી બિલોંગ કરે છે કે જે 3 પેઢીથી શાસ્ત્રીય સંગીત ગાવાનું અને શીખવાડવાનું કામ કરે છે. મિત્રો, મેવાતી ઘરાનાથી બિલોંગ કરે છે. એ ઘરાનું કે જેમાં પંડિત જસરાજજી, કે જે લેજન્ડ કહેવાય ભારતીય શાસ્ત્રીય સંગીતના, જે હિમાલય જેવી પ્રતિભા કહેવાય, એમની પાસેથી એમના દાદાજીએ સંગીતની શિક્ષા લીધેલી. પંડિત શ્રી કૃષ્ણકાંત પરીખ સાહેબ, જે ગુજરાતમાં ક્લાસિકલ સંગીતમાં ખૂબ જ મોટું નામ, ખૂબ જ સારા કલાગુરુ અને ગ્રેટ ક્લાસિકલ વોકલિસ્ટ, એમની પાસેથી એમણે શિક્ષા લીધી છે. અને બધા જ એક્ટર્સને ઇન્ક્લુડિંગ નસરુદ્દીન શાહ, અતુલ કુલકર્ણી, ઋત્વિક ભૌમિક, જેટલા બી એક્ટર્સ છે બધાને એમણે મ્યુઝિકની કોચિંગ આપેલી છે. મિત્રો, આજે એમની પાસેથી ઘણી બધી વાતો આપણે જાણવાની છે. શાસ્ત્રીય સંગીત શું છે, મોડર્ન મ્યુઝિક, બેઉનો સમન્વય કેવી રીતે થાય, રાગ કોને કહેવાય, તાલ કોને કહેવાય, સૂર કોને કહેવાય, બંદિશ કોને કહેવાય, ઠુમરી કોને કહેવાય, આ બધું આપણે તો પહેલાં નહોતું સાંભળ્યું, આ બધું હમણાંથી આપણે જાણતા થયા. તો થોડું ડિટેલમાં જશું કે આ બધું શું છે અને શાસ્ત્રીય સંગીતમાં વિજ્ઞાન અને ગણિત એનું પણ મહત્વ શું છે, કેવા કેલ્ક્યુલેશન્સ થાય છે, એ બધી વાતો આપણે જાણવાની છે. તો ચલો શરૂ કરીએ. અક્ષતભાઈ, વેલકમ ટુ ધી જયથળેશ્વર શો. થેન્ક યુ સો મચ. કેમ છો? એકદમ ફાઇન, અને થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી ફર્સ્ટ ઓફ ઓલ. હું તમારા પોડકાસ્ટ, તમારા ઇન્ટરવ્યૂઝ ઘણા જોતો હોઉં છું અને મને બહુ મજા આવે છે. સ્પેશિયલી ગુજરાતી ભાષામાં આટલું ડિટેલિંગમાં તમે જે કરી રહ્યા છો એ ખૂબ જ
એના માટે કહીએ એટલું ઓછું છે. Thank you so થેન્ક યુ much. ફોર ડુઈંગ દેટ ફર્સ્ટ ઓફ ધ ઓલ. પ્લેઝર ઇઝ ઓલ માઇન. થેન્ક યુ સો મચ. અક્ષતભાઈ, ઓડિયન્સ મારી જેમ ખૂબ ક્યુરિયસ છે અને મારી ઘણી બધી ક્યુરિયોસિટી છેલ્લા 1 કલાકથી હું તમને સવાલો પૂછું છું અને છતાં પૂરા નથી થયા અને હજી ચાલશે. કદાચ આ બે કલાક ચાલે તો ખોટું ન કહેવાય. મારે એકદમ બેઝિકથી સ્ટાર્ટ કરવું છે, પણ પહેલાં આપણે તમારા રિસન્ટ એક્સપિરિયન્સ વિશે વાત કરીએ. બંડિશ બેન્ડિટ્સમાં તમારો રોલ શું હતો? એક્ટર્સના કોચિંગમાં તમારી ભૂમિકા શું હતી? થોડી આપણે ઓડિયન્સને સમજાવીએ. યસ, તો અત્યારે હમણાં જ ગઈકાલે જ બંદિશ બેન્ડિટ સિઝન 2 રિલીઝ થઈ છે. યસ. અને સિઝન 1 અને સિઝન 2 બંનેમાં મેં એઝ અ વોકલ કોચ કામ કર્યું છે. એ સિરીઝને મ્યુઝિકલી ઓથેન્ટિક જેટલી પણ બનાવી શકાય એનો પ્રયત્ન કર્યો છે. જે સંગીત મેં શીખ્યું છે, જે મારા ગુરુ પાસેથી અને સાંભળીને, જે બિકોઝ ગુરુ હંમેશા, ઓફકોર્સ તમને એવું હોય કે આમની પાસે હું બેસીને શીખ્યો, પણ ગુરુ તો કોઈ પણ હોઈ શકે. તમે કોકને સાંભળો અને એની પાસેથી પણ તમે શીખો તો એ પણ તમારા ગુરુ જ છે. રાઈટ. તો જે પણ સાંભળીને બેસીને જે મેં શીખ્યું છે એ નોલેજ મેં શેર કરવાનો પ્રયત્ન કર્યો છે. અને સિઝન 1માં જેટલા પણ કાસ્ટ, જેટલા પણ એક્ટર્સ છે, એ લોકોની ટ્રેનિંગ મેં કરાવી. નસીરુદ્દીન શાહ સાહેબ, અતુલ કુલકર્ણી, શિવા ચડ્ડા, રિત્વિક ભૌમિક, રાજેશ તેલંગ, આ બધાનું બિકોઝ કેરેક્ટર એવું છે કે ઇન્ડિયન ક્લાસિકલ એ ઘરાનાથી બિલોંગ કરે છે. રાઈટ. અને મજાની વાત એ છે કે આ લોકોએ ક્યારે ક્લાસિકલ મ્યુઝિક શીખ્યું નથી. એટલા બધા ઉમદા કલાકાર છે કે એ જ્યારે અભિનય કરે ત્યારે તમને કદાચ એવું ના લાગે, પણ એમને શીખ્યું નથી. એટલે એમને ડિટેલિંગમાં શરૂથી જો એમના વિશે વાત કરીએ તો એકદમ બેસિક્સથી એમની સાથે ઇન્ટ્રોડક્શન, મ્યુઝિક, ક્લાસિકલ મ્યુઝિકનું શું છે, રાગ સંગીત શું છે, તાલ શું છે, આ કેરેક્ટર માટેની રિક્વાયરમેન્ટ શું છે, બરાબર. કેવી રીતના આ કેરેક્ટર બિહેવ કરે. પંડિતજી હોય તો એમનો અપ્રોચ કેવો હોવો જોઈએ, સ્ટુડન્ટ હોય, શિષ્ય હોય તો એના ગુરુ પ્રત્યેનો એનો અપ્રોચ કેવો હોવો જોઈએ, કલાકાર જ્યારે પરફોર્મ કરે ત્યારે ઓડિયન્સ સાથેનો એનો અપ્રોચ કેવો હોવો જોઈએ, ગુરુ જ્યારે શીખવાડે ત્યારે ગુરુનો શિષ્ય પ્રત્યેનો અપ્રોચ કેવો હોવો જોઈએ. આ બધી વસ્તુ ડિટેલિંગમાં જઈને, કારણ કે આ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક મેં પણ શીખી છે મારા દાદાજી પાસે, મારા ફાધર પાસે. આ લોકોને પણ મેં જોયા છે. એ લોકો જ્યારે શીખવાડતા હોય ત્યારે જોયા છે. એ લોકોને જ્યારે અમારા જેમને હું ગુરુજી દાદા કહું છું, સંગીત માર્તંડ પંડિત જસરાજજી, એમની પાસે જ્યારે મેં એમને જોયા છે, તો એ જોઈને જે શીખ્યું છે એ વસ્તુ કરવાનો પ્રયત્ન કર્યો છે મેં. અને કદાચ લોકોને એ વસ્તુ એટલે ઓથેન્ટિક અને એટલી ગમી છે. તો આઈ એમ વેરી ફોર્ચ્યુનેટ કે એનો એક નાનકડો હિસ્સો હું બની શક્યો. સેમ વસ્તુ સિઝન 2માં પણ તમે જોશો એટલે કદાચ તમને ખબર હશે કે એમાં કોણ છે કોણ નથી. મારે પેપર નથી ફોડવું એટલે એ પણ સેમ પ્રોસેસ જે મારી સિઝન 1માં હતી એ જ સિઝન 2માં એક્ટર સાથેની છે. સિઝન 2માં ઘણા બધા અલગ અલગ પ્રકારના સંગીતને અમે એક્સપ્લોર કર્યું છે. એમાં પોપ મ્યુઝિક, વેસ્ટર્ન મ્યુઝિક, કારણ કે તમન્નાનું જે કેરેક્ટર છે શ્રેયા, એ એક મ્યુઝિક સ્કૂલમાં જાય છે. રાઈટ. જ્યાં એને અલગ અલગ પ્રકારના મ્યુઝિકના જે અલગ ક્ષેત્ર છે એ બધું એને શીખવા મળે છે. રાઈટ. તો એકચ્યુઅલી આ બધી વસ્તુ ફ્રેન્કલી સ્પીકિંગ મારા માટે બી બહુ ચેલેન્જિંગ હતી, કારણ કે મેં ક્યારે આવી રીતે મ્યુઝિકને અપ્રોચ મેં નથી કર્યો, પણ કરતાં કરતાં હું પણ શીખ્યો છું. સો યસ, એન્ડ આઈ એમ સ્ટીલ લર્નિંગ. રાઈટ. મારી પાસે ઘણા બધા ક્વેશ્ચન છે જે આપણે જી. બંદિશ બેન્ડિટ્સ વિશે તો વાત કરીશું જ. જી. સંગીત વિશે પણ આપણે ઘણા બધા પ્રશ્નો ડિસ્કસ કરીશું, પણ પહેલા આપણે એક તમારા સ્વરે એક સ્તુતિ સાંભળીએ. તમે આપણે શરૂ કરી રહ્યા છે તો આપણે ગણેશજીને યાદ કરીને જ એક મંત્રથી શરૂ કરીએ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય
ગણનાથ નમો નમસ્તે, નમો નમસ્તે. આ મંત્રની તાકાત છે અને સ્વરની તાકાત છે, મારી કોઈ જ નથી. ભાઈ હમણાં તમે કીધું કે આ એક મહાન પ્રયાસ થયો આ સિરીઝનો, ને એમાં એક નાનકડો એવો રોલ મને પ્લે કરવાનો અવસર મળ્યો અને મેં પ્લે કર્યો. આમ તો તમારો મૃદુ સ્વભાવ અને તમારી નમ્રતા એટલે તમે બહુ આને સામાન્ય રૂપે કહી દીધું, પણ મારું એવું માનવું છે કે એ સિરીઝની સક્સેસમાં તમારો ખૂબ મોટો હાથ છે. કારણ કે ક્લાસિકલ મ્યુઝિકનો બેઝ છે સિરીઝની સ્ટોરીનો, એસ્પેશિયલી સિઝન 1નો. અને આ બધા જ એક્ટર્સને ક્લાસિકલ મ્યુઝિકમાં પરફોર્મ કરવાનું છે, અને ધીઝ આર ધી મેઇન હાઇલાઇટ્સ ઓફ ધ હોલ સિરીઝ, રાઈટ? અને એમાં તમારો સૌથી મોટો હાથ છે, તો આઈ વુડ ગીવ દેટ ક્રેડિટ ટુ યુ. થેન્ક યુ. કહી શકાય જો એ રીતે વિચારીએ તો. પણ મારા માટે કેવું છે ને કે દરેક પ્રોજેક્ટ હું એટલે કરતો હોઉં છું ને એવી રીતના એ અપ્રોચથી કરતો હોઉં છું કે મને આમાં શું શીખવા મળશે. એટલે ક્યાંક મારો પણ સ્વાર્થ એમાં એ હતો કે હું શું શીખી શકું એમાંથી. અને કારણ કે મેં હંમેશા હું એટલું બધું સંગીત નથી શીખી શક્યો કે જે લોકોને શીખવા મળતું હોય છે. એટલે મેં બી જે સંગીત સમજ્યું છે ઘણું બધું સાંભળીને જોઈને શીખ્યું છે. કદાચ એ જ વસ્તુ શેર કરવાનો પ્રયત્ન મેં કર્યો. આ એક અલગ પ્રોફાઇલ બની ગઈ, રાઈટ? આવું કદાચ બોલિવૂડમાં કે ઇવન ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં ક્યારે આવું થયું નહીં હોય કે કોઈ ક્લાસિકલ મ્યુઝિક શીખીને આવે, યુઝ્યુઅલી કાં પરફોર્મ કરે, કાં ગાય, કે પ્લેબેક સિંગિંગ, કે કમ્પોઝિશન, કે બીજું ઘણું બધું કરી શકે. પણ આ ટાઈપની પ્રોફાઇલ તો મને નથી લાગતું પહેલાં ક્યારે કોઈ એક્સપ્લોર કરી હોય. નથી કરી. સો યુ આર ધ ફર્સ્ટ વન. એવું 100% કહી શકાય. અને ઘણા લોકોને એવા મેસેજીસ પણ આવતા હતા કે इसके लिए कौन सा कोर्स करना चाहिए. એટલે મારી પાસે કોઈ એનો આન્સર નહોતો, કારણ કે મને ખુદને નથી ખબર કે આ કેવી રીતના થાય. પણ કદાચ 2-3 પ્રોજેક્ટ્સ કરીને એટલું મને હવે સમજમાં આવે છે કે સ્ક્રીન માટે શું શું જરૂરી છે, કેટલું કરવાથી એ કેરેક્ટર ડેવલપમેન્ટ થશે, કે કેટલું શેની પર ફોકસ કરીશું તો એ વસ્તુ ઇઝીલી તમે નીકાળી શકશો. ક્યાં મારે ચીટ કરવા જેવું છે, કયો શોટ પર પ્રોપર છે તો ત્યાં હું શું કરી શકું. તો એ વસ્તુ કરતાં કરતાં હવે સમજમાં આવવા લાગી છે. એટલે કદાચ હવે એ ઘણી વખતે થોડું ઇઝી બની જાય છે. રાઈટ. ભાઈ બંદિશ બેન્ડિટ્સમાં આપણે જ્યારે એક્ટર્સને ગાતા જોઈએ, રાઈટ, અને સ્પેશિયલી જ્યારે એ લોકો આલાપ છેડતા હોય કે સરગમ ગાતા હોય કે બેઝિકલી જ્યારે પરફોર્મ કરતા હોય ત્યારે એ લોકોના હાથની મુદ્રાઓ, ફોર એક્ઝામ્પલ જ્યારે રાધે ગાય છે ત્યારે બંને હાથ ખુલ્લા રાખે છે, રાઈટ, અને પછી એની હાથની મુદ્રાઓ થતી હોય છે. અને જ્યારે દિગ્વિજય ગાય છે ત્યારે 2 આંગળીઓને જોડીને કોઈ મુદ્રા બનાવતા હોય એવું લાગે કે એના અવાજની સાથે એની આંગળીઓ મૂવ થતી હોય. અને મેં પ્રત્યક્ષમાં પાર્થિવભાઈ સાથે જ્યારે હું બેઠો મેં પોડકાસ્ટ કરતો હતો ત્યારે એમને કોઈ સોંગ ગાયું ત્યારે મેં જોયું કે શબ્દો સાથે એમની આંગળીઓ મૂવ થાય છે, અને હાઈ પીચ પર જાય તો એનો હાથ દૂર જતો રહે છે, પછી પાછો આવે છે, અને એમની બહુ સિગ્નેચર સ્ટાઇલ છે. હવે આ બધા એક્ટર્સ તો કોઈ સિંગર્સ તો હતા નહીં, તેમની કોઈ સિગ્નેચર સ્ટાઇલ તો હોય નહીં. તો આ તમારી કરામત લાગે છે. તમે આપેલી આ બધી મુદ્રાઓ? ના, એકચ્યુઅલી કેવું છે ને, પહેલાં તો ત્રણેયની સ્ટાઇલ, કારણ કે સિઝન 1ની જો વાત કરીએ તો 3 ક્લાસિકલ ગાવાવાળા હતા, બરાબર. તો ત્રણેયની સ્ટાઇલ અલગ અલગ હતી, જે ઇન્ટેન્શનલી રીતે ડિઝાઇન કરવામાં આવેલી, બરાબર. પણ જ્યારે પણ તમે ગાતા હો છો ને, કે ચાહે શાસ્ત્રીય સંગીત હોય કે ફિલ્મ સંગીત હોય કે કોઈ પણ પ્રકારનું સંગીત હોય, ત્યારે સિંગરનો અપ્રોચ શું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે એ ઓલવેઝ વિઝ્યુલાઇઝ કરે છે, એના દિમાગમાં એક ચિત્ર ચાલી રહ્યું છે, અને એ કેવી રીતે એને વિઝ્યુલાઇઝ કરે છે, એના સ્વર ક્યાં જોવે છે, તો કદાચ એની હેન્ડ મુવમેન્ટ્સ પણ એવી રીતના હશે. જો એ ફાસ્ટ હશે તો એની હેન્ડ મુવમેન્ટ્સ પણ એ રીતની હશે. જો એમાં ગમક કે એવા બધા ટેકનિકલ ટર્મ્સ કે એવા કે જેમાં શરીરનું જોર વધારે છે, તો કદાચ એનો અપ્રોચ પણ એવો હશે. અને કાં તો કોઈ ઠુમરી કે કોઈ એ પ્રકારનું ગીત છે કે એ પ્રકારની કોઈ રચના છે, તો એનો અપ્રોચ એવી રીતના હશે. પણ ઓલવેઝ એ વિઝ્યુલાઇઝ કરે છે, અને એટલા માટે બહુ નેચરલ લાગે છે.
બીજા ઘણા પિક્ચરોમાં તમે જોયું હશે કે શાસ્ત્રીય સંગીતને બતાવવામાં બહુ જ આમ વધારે પડતું બતાવવામાં આવે છે કે અમુક ફની એડ્સમાં બી એવી રીતે બતાવવામાં આવે છે, પણ એવું છે નહીં. એ બહુ સામાન્ય છે, રાઈટ. નેચરલ છે. એને તમારે કોઈ એના માટેનું અલગ આવું કરે તો જ ક્લાસિકલ હોય કે આવું એવું કશું જ નથી. નહીં, પણ આ લોકોની જે મુવમેન્ટ્સ હતી એ નેચરલી એ લોકોના સાઈડથી આવી કે તમે કોરિયોગ્રાફ કરીને આપેલી? એ લોકોને કોરિયોગ્રાફ ડેફિનેટલી કરી આપી હતી મેં, બરાબર. પણ એટ ધ સેમ ટાઈમ એમને બતાવવા, એમને એ પિક્ચર શું ચાલી રહ્યું છે બરાબર એ સમજાયું હતું, એટલે એ લોકો વિઝ્યુઅલાઇઝ કરી શકતા હતા. અને એટલે મેં એમની પ્રોસેસ શરૂથી લઈને ત્યાં સુધી એમને એવી રીતના અમે ડિઝાઇન કરી કે એ લોકો વિઝ્યુઅલાઇઝ કરી શકે, એ લોકો સમજી શકે. લાઈક તમને જો હજી ડિટેલમાં હું કહું તો જ્યારે હું દરેક સાથે અમે લોકો બેસતા હતા, જેમ કે નસીર સરની વાત કરું તો એમના ઘણા એવા સેશન્સ હતા કે જેમાં એ રિયાઝ કરે છે, કે જેમાં એ રાધેને શીખવાડે છે, કે જેમાં એ પરફોર્મ કરે છે. तो ये डिटेल में जाता था कि मुझे सिर्फ इसको लिपसिंक नहीं करना है, मुझे समझना है कि ये क्या है, ये क्या कर रहे हैं, ये राग क्या कहता है, राग की बारीकियां क्या है, क्यों ये ऐसा कर रहा है. તો આ બધી ડિટેલમાં જઈને એમણે પરફોર્મ કર્યું છે, એટલે એટલું સરસ લાગે છે. બરાબર. એવું નથી કે ખાલી એક સોંગ મળ્યું છે કે એક પર્ટિક્યુલર વસ્તુ મળી છે ને એને જ એમને ગાવાનું છે. એ તો કોઈ બી કરી લે, પણ સમજીને કરે તો કદાચ એ જેમ કે ને કે કલાકાર જ્યારે ગાય કોઈ પણ વસ્તુ તો અનુભવ એનો પહેલા પોતે એ કરે. જો એણે અનુભવ કર્યો તો એ ઓડિયન્સને અનુભવ કરાવી શકે. રાઈટ. સેમ વસ્તુ એક્ટિંગમાં છે કે એ તમે સમજશો, તમે એનો અનુભવ કરશો તો તમે અનુભવ કરાવી શકશો. રાઈટ. યુ નીડ ટુ ફીલ ધ ઇમોશન ફર્સ્ટ. યસ. એટલે એ સંગીતને સમજવા, એ શું ચાલી રહ્યું છે એને સમજવાનો પ્રયત્ન દરેકે કર્યો. રાઈટ. પણ તમારી જે મ્યુઝિકની ટ્રેનિંગ છે વુડ હેવ ટુ સમ એક્સટેન્ટ હેલ્પ ધેમ ઇન ધેર ઓન કેરેક્ટર્સ. રાઈટ. વેર દે ડોન્ટ હેવ ટુ પરફોર્મ મ્યુઝિક. જે રીતે ઋતિક ભૌમિકે એક પોડકાસ્ટમાં કહેલું કે એની અંદરનો જે ઠહેરાવ છે, કે જેનું બિહેવિયર છે, અને તમે પણ પહેલા કીધું કે ગુરુ સાથે શિષ્યનો વ્યવહાર કેવો હોય, અને કોઈ પંડિત હોય તો એનો ઠાઠ કેવો હોય. કરેક્ટ. રાઈટ. તો એ બધું પણ મને લાગે થોડું ઘણું તમારી ટ્રેનિંગમાંથી ત્યાં સુધી પહોંચેલું હશે. હા, કારણ કે મેં જોયું છે. હું પોતે પણ મારા દાદાજી પાસે બેસીને શીખ્યો છું. તો જ્યારે શીખવાડતા હોય ત્યારે એ ગુરુ હોય, ત્યારે દાદા ના હોય. બરાબર. તો ખોટું હોય તો એ નહીં જ ચાલે, ઠપકો પડે જ. તો આ બધી વસ્તુ મેં પણ અનુભવ કર્યો છે એનો. તો કદાચ એ કેરેક્ટર ડેવલપમેન્ટ માટે ક્યાંક ને ક્યાંક મને બહુ જ હેલ્પ કર્યું એ વસ્તુ. અને કલાકાર જ્યારે પરફોર્મ કરે ને, સમવન લાઈક પંડિતજી, તો એનો એક મિજાજ હોય, એની એક અદાયગી હોય, એ કેવી રીતના હોય સ્ટેજ પર ઓડિયન્સ સાથેનું, એ એવું કંઈક કરે કે એમ લાગે ક્યાં બાત હે. તો એ શું છે? એ જ રાગ છે કે જે કોઈ શિષ્ય કે કોઈ મારા જેવું કોઈ વ્યક્તિ ગાય, અને એ જ રાગ કોઈ પંડિતજી જેવું વ્યક્તિ ગાય, તો એમાં કેમ આટલું ફરક છે? સ્વર તો એ જ છે, રાગ તો એ જ છે, અને એ જ સ્વર હું ગાઉં છું, કદાચ એ જ બંદીશ હું ગાઉં છું, બટ હું કેમ આવી રીતના ગાઉં છું ને એ કેમ આવી રીતના ગાય છે? તો એ એમનો એક્સપિરિયન્સ છે, એમનો રિયાઝ છે, એમની મહેનત છે. બરાબર. એમનો એ રાગ પ્રત્યેનો જોવાનો એક અલગ એમનો ટેમ્પરામેન્ટ કહો કે એમનું એક નજર અલગ છે એની. બરાબર. તો એ શું છે? તો પંડિતજીને પરફોર્મ કરતી વખતે શું કરવું જોઈએ, અને બિંગ અ સ્ટુડન્ટ શીખતી વખતે શું કરવું જોઈએ. બરાબર. રિયાઝ એકલા કરતા હોઈએ ત્યારે શું અપ્રોચ હોવો જોઈએ, એ બધી વસ્તુઓ કદાચ મેં સમજેલી, એટલે મેં જોયેલી છે, એટલે કદાચ એ મારા માટે ઘણું ઇઝી રહ્યું એમને સમજાવવું. બરાબર. રાઈટ. નસરુદ્દીન શાહ સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? એમને પણ તમે ટ્રેન કર્યા છે. જી. ને એટલે એમની એવી છાપ છે કે કારણ કે કલાકાર તો ખૂબ જ ઊંચા, અને જે આટલા સારા કલાકારો હોય ને એને બધું પરફેક્ટ જોતું હોય. યસ. રાઈટ. દે વુડ એક્સપેક્ટ કે તમે જ્યારે એની પાસે જાઓ છો, એમની સાથે કામ કરો છો, યુ બેટર બી પ્રિપેર્ડ ઇન યોર ઓન ક્રાફ્ટ, અને પછી મને શીખવાડો. રાઈટ. એવું એમનું પણ વલણ રહ્યું હશે. રાઈટ. અને થોડી એટલે એવું સાંભળેલું છે કે થોડો ટેમ્પરામેન્ટનો પણ ઇસ્યુ છે કે કદાચ ક્યારેક ગુસ્સે પણ થઈ જાય, આખા બોલા છે, તો એમને શીખવાડવું, એમના કરતાં અડધી કરતાં પણ ઓછી ઉંમર તમારી, અને તમારે એમને શીખવાડવું એટલે બહુ અઘરો અનુભવ રહ્યો છે એવું મને લાગે છે. એકચ્યુઅલી મારી ફર્સ્ટ મીટિંગ હતી એમની સાથે, ત્યારે હું બહુ જ ટેન્શનમાં હતો, કારણ કે મેં પણ આવું જ સાંભળેલું
એમના વિશે, પણ હું જ્યારે મળ્યો ત્યારે એમાંનું કંઈ જ મને ના લાગ્યું. અચ્છા. અને ઇટ વોઝ વેરી ઇઝી ગોઈંગ ફોર મી, હા હા. કારણ કે એક વખત એ ખુલી જાય ને તમારી સાથે, પછી એમની સાથે બહુ જ મજા આવે. તમે બહુ જ વાતો કરી શકો, કેવી વાતો થાય એમની સાથે? કામની જ વાતો, બીજી કોઈ જ વાતો નહીં. અચ્છા. ઘણા એવા હોય કે મેને, અને એવું કહી બી શકે, કારણ કે એટલા ઊંચા કલાકાર છે કે મેરા યે પ્રોજેક્ટ મેં મેને યે, ઘણાને એવી આદત હોય ને, પણ એવું કશું જ નહીં. હું એમને ત્યાં સવારે 9 વાગે જતો હતો, તો એ 7 વાગ્યાથી બેસી ગયા અને 9 વાગ્યા સુધીમાં એમને રેડી રાખ્યું કે મુझे યહાં 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 દિક્કત હોતી હૈ. અચ્છા. એટલે એ પહેલેથી બેસીને એમનું બધું રેડી રાખે. તમે એમની ઘરે ટ્રેનિંગ આપવા જતા? હા, એ બરાબર. જે 2-2.5 મહિના એમને પાસે હું ગયો, અને બધાને પછી 2 મહિના ટ્રેનિંગ આપી છે? 2 થી 3 મહિના. અચ્છા. એટલીસ્ટ રિત્વિક અને નસીર સરને તો ખાસ. બરાબર. અતુલ સર સાથે એટલું અઘરું હતું, કારણ કે એમના બીજા પ્રોજેક્ટ્સ પણ ચાલતા હતા, અને બહુ જ હી ઇઝ વેરી શાર્પ. એમને આમ બતાવો ને આમ કરી લે. તો નસીર સર સાથે એમને ત્યાં પણ હું જતો હતો. ઓન સેટ પર અમે લોકો ઘણી વસ્તુઓ સાથે એમની સાથે બેસીને ઘણી વસ્તુની પ્રેક્ટિસ કરી છે. તો દરેક વસ્તુના ડિટેલમાં જવાનું, ક્યારે પણ કોઈ જ આમ તેમ કોઈ વાત નહીં, માત્ર કામની વાત. અને જ્યારે એમને વેનિટી વેનમાં પણ મળવા જઈએ તો હાથમાં સ્ક્રિપ્ટ જ હોય. ફોકસ, એટલું બધું ફોકસ, અને એટલું બધું મહેનત, એટલું બધું હાર્ડવર્ક. એ હજી પણ એટલા જ પેશનેટ છે જે કદાચ વ્યક્તિ જ્યારે શરૂઆતમાં હોય ત્યારે હોય છે. અને કદાચ એ જ વસ્તુ લોકોને હજી પણ એટલું બધું કનેક્ટ કરે છે, ને તમને જોઈને તમને એમ થાય કે ક્યાં વાત હે. રાઈટ. મતલબ જોઈને ખાલી ઊભા હોય તો લાગે પંડિતજી ઊભા છે. યસ. એટલે રોમમાં કેરેક્ટર દેખાઈ આવે. યા, બધા બહુ જ શીખેલા રિયાઝી કલાકાર છે. Right. કદાચ એ એમના ક્ષેત્રના પણ એટલા જ મોટા પંડિત જ છે. એવું છે. રાઈટ. ના, ખરેખર નસીબદાર કે જેની સાથે કામ કરવાનું લોકોને ડ્રીમ હોય એમને Yeah. તમે શીખવાડ્યું છે. એટલે હું હંમેશા કહું છું, મેં ઘણા બધા ઇન્ટરવ્યૂમાં પણ કીધું છે કે કદાચ હું એમને 4 વસ્તુ બતાવતો હતો, પણ સામે 40 હું શીખતો હતો. વાહ ભાઈ વાહ. કારણ કે બહુ બધું શીખવા જેવું છે. ક્યાંક ઠપકો પડ્યો છે એમની પાસેથી, નસીર સાહેબ પાસેથી? ઠપકો તો નથી પડ્યો, કારણ કે એ મને બહુ પ્રેમ કરતા હતા અને અત્યારે પણ કરે છે. પણ ક્યારેક એવું થાય કે એ લોકોને છે ને શૂટ કરતી વખતે ઘણી વસ્તુઓના હું કાઉન્ટિંગ આપતો હતો, કે જેમ કે આ 4 કાઉન્ટ પછી તમારે સરગમ ગાવાની છે, કે આ 6 કાઉન્ટ પછી તમારે બંદિશ ગાવાનું છે. કારણ કે આ બધી જ એમણે જે કેરેક્ટર પ્લે કર્યું છે પંડિતજીનું છે, એટલે એ તો એમાં ઘણું બધું વિકટ બધું આવતું હોય, પણ એ લાગુ બી ના જોઈએ ઓડિયન્સને કે આ તો પંડિતજી તો આવા જ હોય. તો હું પાછળથી એમને બધી માઇકમાં બધા કાઉન્ટિંગ આપતો. એક વખત મારાથી કાઉન્ટિંગમાં બહુ ભૂલો પડતી હતી, અને મારા કાઉન્ટિંગ ખોટા આપવાને લીધે 5-1 વખત રીટેક થતા ગયા. ત્યારે હું એટલો પ્રેશરમાં હતો કે આ મારાથી શું, કારણ કે આખો સેટ બધા 150 લોકો તમને જજ કરી રહ્યા છે, અને કદાચ હું બી એટલો બેક ટુ બેક અમે લોકો શૂટ કરી રહ્યા હતા, 3 શિફ્ટ અમે એક પછી એક કરી. મારા પર બી બહુ પ્રેશર હતું, અને એક વખત ભૂલ થાય ને પછી તમે એ કોન્શિયસ થઈ જાઓ ને એમાં તમે વધારે ભૂલ કરો, તો એમાં મારાથી આવું થતું હતું. તો એક વખત એમણે ખાલી ક્યાં કર રહ્યો યાર, બસ આવું એક એમના અવાજમાં, એમના અંદાજમાં એમણે કીધું હતું. હોપફુલી પછીના ટેકમાં એ બધું સરખું થઈ ગયું. પણ બસ આ એક જ વખત મને એમની પાસેથી આવું થોડુંક મને થયું કે ના, મારાથી ભૂલ થઈ રહી છે. રાઈટ. અક્ષરભાઈ, તમે સાથે બેઠા છો એટલે આપણે વચ્ચે ગાવાનું તો રાખવું પડશે. જરૂર. તો બંદિશ બેન્ડિટ્સ સિરીઝ 1 એની બધી રચનાઓમાંથી તમારી સૌથી ગમતી રચના કઈ? અને થોડીક એની કડીઓ સંભળાવો અમને. મને તો સૌથી વધારે, સાચું કહું, વિરહ બહુ ગમે છે. અરે વાહ. કારણ કે કંઈક અલગ જ જેનું કનેક્શન છે, અને જે રીતે પરફોર્મ કરવામાં આવ્યું છે, અને જે રીતના જે સિચ્યુએશન પર આવે છે બહુ સુંદર છે. શંકરજીએ ગાયું છે, શંકરજીએ. અને હું તમને એક વાત કહું, આ બહુ ઓછા લોકોને ખબર છે, જ્યારે વિરહ શંકરજીએ કમ્પોઝ કર્યું ને ત્યારે પણ હું ત્યાં હતો. અરે વાહ. મારી સામે કમ્પોઝ થયેલું આ રચના છે, અને તમને એમ થાય કે આ તો બહુ જ આને સમય લાગ્યો છે,
આમ કમ્પોઝ કર્યું શું વાત છે? Yes. થોડું એના વિશે કહો. કારણ કે શંકરજીને ત્યાં એમના સ્ટુડિયો પર અમે લોકો જ્યારે ઓન એન્ડ ઓફ જવાનું થતું હતું, હું બહુ ઓછું ગયો છું કારણ કે મારું કામ વધારે એક્ટર સાથે હતું. બરાબર. પણ એ દિવસે ફોર્ચ્યુનેટલી જે 2-3 વખત હું ગયો એમાં એ પણ દિવસ હતો. હા. અને ત્યારે એમને આવી રીતના એક સ્ક્રિપ્ટ મળી કે જેમાં શબ્દ પહેલેથી લખાયેલા હતા. અચ્છા. અને ડિરેક્ટર, પ્રોડ્યુસર આનંદ તિવારી, અમૃતપાલ બિંદ્રા બધા જ ત્યાં હતા. અને શંકરજીએ અચ્છા વીરા હે ના યે હે આમ આમ કરીને કંઈક કરતાં કરતાં 2 મિનિટમાં એમણે કંઈક સંભળાયું કે બસ એસા કુછ ચલેગા. તો અમે અરે યહી चाहिए. અને આમ શંકરજી મારી સામે એટલે 2.5 થી 3 મિનિટમાં આ સોંગ Wow. કમ્પોઝ કર્યું છે. Wow. અને એમને એક તાનપુરો આપેલો હતો ને એ ગાતા હતા અને લોકોની સામે છે. વાહ, થઈ એટલું જાય. બધું એમ થાય કે આવી રીતે એટલે શંકરજી બહુ જ આમ ઇટ્સ વેરી ઇઝી ફોર રાઈટ. એટલે સાંભળ્યું તો છે કે મોટા મોટા કમ્પોઝર્સ 5-1 મિનિટમાં ખૂબ જ સારા સારા ટાઈમલેસ સોંગ્સ કમ્પોઝ કરી શકે છે. Yeah. આ તમે આજે કીધું એનો પાર ખાઈ ગયા. યસ એટલે એક ફ્રેમમાં મારી સામે શંકરજી ગાય છે, આ બાજુ એહસાન સર, લોય સર બધા જ છે અને આમ વીરા કમ્પોઝ થયો છે. વાહ. તો થોડુંક તમને એની સંભળાવું. મારી બહુ પ્રિય રચના છે. तेरी सखी मैं अंग अंग आज रंग डाल मेरी सखी मैं अंग अंग आज रंग डाल अपने जी से प्रेम रंग कैसे मैं उतार दूं मेरी सखी मैं अंग अंग आज रंग डाल अपने जी से प्रेम रंग कैसे मैं उतार दूं मेरी सखी. तेरे बिना कहीं भी ना व्याकुल मन लागे. बिरहन सुर ताल साज आज तेरे आगे. नैनन को चैन नहीं रैन भैन जागे. एक पल में टूट जाए सांस के ये धागे. तू जो फिर सखी देह प्राण त्यागे. पल भर तू देख मुझे जिंदगी गुजार दूं मेरी सखी मेरी सखी मेरी सखी मेरी सखी. सखी વાહ વાહ, થેન્ક યુ સુપર. થેન્ક યુ. વાતાવરણ હેવી થઈ જાય વીરા સાંભળીએ એટલે. રાગમાં તાકાત છે. યસ અને
એટલે જ મેં તમને કીધું કે વિરહ ગાતા પહેલાં એની પ્રોસેસમાં મારે બી જવું પડશે, કારણ કે એના સ્વર, એનો મૂડ, ઇટ્સ વેરી ડિફરન્ટ. રાઈટ. અચ્છા, સંગીત સમ્રાટનું જેમાં પેલું બતાવે છે કોમ્પિટિશન, જી. આ ખરેખર કોમ્પિટિશન થતા હોય છે? વર્ષો પહેલાં થતા હતા? ડેફિનેટલી થતા હતા. દંગલ થતા હતા. દંગલ? એને સાંગીતિક દંગલ. બરાબર. એટલે આ કલા, અને કેવું હતું કે દરેક રાજ્ય પાસે, દરેક રાજ્યના એક રાજગાયક હતા. બરાબર. કારણ કે સંગીત એન્ટરટેનમેન્ટ માટેનું એક માત્ર સાધન. બરાબર. એટલે સંગીત એટલે કે જેમાં આપણે નૃત્યને પણ ગાયન વાદન નૃત્ય આ ત્રણે સમાનમાં એટલે સંગીત. તો દરેક રાજ્યના રાજગાયક હતા, એટલે કદાચ ઘરાનાના નામ રાજ્ય પ્રમાણે છે. બરાબર. તો એક રાજ્યમાં જે રાજગાયક હોય એને કોઈક બીજો કલાકાર ત્યાં જઈને એને ચેલેન્જ કરે, એ બંને વચ્ચે સાંગીતિક યુદ્ધ થાય, જેનો વિજય થાય એને કદાચ જીતી જાય તો એને રાજગાયક બનાવવામાં આવે. બરાબર. તો આવું થતું હતું. આના ઘણા બધા તમે ફિલ્મોમાં, નાટકોમાં ક્યાંક ને ક્યાંક તમે જોયું હશે. ઉલ્લેખ બહુ જ છે. બીજી મારી ગમતી રચના થોડું આપણે એ ગાઈએ, અને હું તમને બેક ટુ બેક એટલા માટે કહું છું કારણ કે આપણી પાસે ઘણું બધું ડિસ્કસ કરવા માટે છે. પછી ઓડિયન્સ કહેશે કે તમે બંડિશ બેન્ડિટ સિવાય બીજું કંઈ ડિસ્કસ જ ન કર્યું. પહેલા આપણે એ બધું પતાવીએ. યસ. ગરજ ગરજ. વાહ. રાઈટ. વોટ અ સોંગ. આઈ મીન આવી રચના વન્સ ઇન પ્રોબ્લી 100 years કદાચ આવી કોઈ રચના બનતી હશે. બિલકુલ. મને બંને વર્ઝન એટલા ગમે છે. પંડિત અજય ચક્રવર્તી વાળું પણ ગમે છે અને જુગલબંધી વાળું પણ એટલું ગમે છે. એમાંથી તમને જે ગમતું હોય અને જે તમારા દિલની નજીક હોય એ તમે ગાઈ બતાવો. મને પર્સનલી પંડિતજીનું જે વર્ઝન છે, જે અજયજીએ ગાયું છે, મને પણ એ જ વધારે ગમે. અને આઈ એમ નોટ ધ રાઇટ ચોઇસ બિકોઝ મને એટલું બધું નથી આવડતું, અને કદાચ મારાથી આમ તેમ થાય, હું પહેલાં જ માફી માગું છું. પણ આપકા હુકુમ સર આંખો પર થોડુંક હું એને અહોભાગ્ય મારા. ગરજ ગરજ આજ મેઘ ઘનન ઘનન છાયું રે. ગરજ ગરજ આજ મેઘ ઘનન ઘનન છાયું રે. દમક દમક ચમક બિજુરી કહત હૈ ઋતુરાજ આયો રે. ગરજ ગરજ આજ મેઘ ઘનન ઘનન છાયો રે. દમક દમક ચમક બિજુરી કહત હૈ ઋતુરાજ આયો. કહત હૈ ઋતુરાજ આયો. કહત હૈ ઋતુરાજ આયો રે. વાહ. થેન્ક યુ. હજી આપણે ગાવાનું છે આગળ. ઇસ ઋતુ મારી ગમતી इस ऋतु के संग रंगी हरित रंग में धरा. વાહ. इस ऋतु के संग रंगी हरित रंग में धरा. सब विहंग आज दंग देख रंग ये हरा. इस ऋतु में आज तू भी अंग अंग रंग ले. ताल की झनकार छेड़ संग में मृदंग ले. घूमड़ घूमड़ काली घटा रौद्र रूप धड़ धड़के. धरती का रोम रोम धड़के धड़के धड़के. गरज गरज आज मेघ घनन घनन छायु रे. दमक दमक चमके बिजुरी कहत है ऋतुराज आयो रे.
વાવ, સુપર્બ થેન્ક યુ. સુપર્બ મને સુપર્બ. એટલું બધું શાસ્ત્રનું નોલેજ નથી એટલે મેં કોઈ આ રાગમાં બીજો રાગ જોઈન કર્યો હોય તો મને માફ કરજો. નહીં, પણ અમને તો બિલકુલ નોલેજ નથી. પણ હશે ઘણા બધા લોકોને એ લોકો પણ અપ્રિશિએટ કરશે જે ખરેખર શાસ્ત્રીય મ્યુઝિકને સમજે છે જી. કે આ રાગની તાકાત શું છે મલ્હારની. Yes. અને તમે મને એક કિસ્સો કહેલો કે જ્યારે ગરજ ગરજનું શૂટ થતું હતું હા. ત્યારે પેલો મ્યુઝિક સમ્રાટ સમારોહ. અમે એપ્રિલ મહિનામાં શૂટ કરતા હતા હા. રાજસ્થાનમાં. હા. રાજસ્થાન એમ બી ત્યાં વરસાદ નથી થતો, એમાં પણ એપ્રિલ મહિનો કે જેમાં પુષ્કળ ગરમી હોય, અમારા પગ દજાઈ જાય એવી હાલત હતી. અને એવામાં અમે જ્યારે ગરજ ગરજ પર આવ્યા અને એ આખો દિવસ અમે ત્યાં મોટા મોટા સ્પીકર્સમાં એને પ્લે કર્યું, કારણ કે અમે ઘણી બધી વસ્તુઓ ડિઝાઇન કરી રહ્યા હતા કે અહીંયા આમ રાખીશું, તાનપુરો અહીંયા હશે, પખાવજ અહીંયા હશે, એના માટે કન્ટિન્યુઅસલી એ ત્યાં પ્લે થતું હતું. અને સાહેબ એટલો બધો વરસાદ આવ્યો કે અમારું શૂટ અમારે 5 દિવસનું 3 દિવસમાં કરવું પડ્યું. 1.5 દિવસ બહુ જ વરસાદ આવ્યો અને વાહ. બધું તૂટવા લાગ્યું એવો વરસાદ. ઓહો. અને રાજસ્થાનની હિસ્ટ્રીમાં અમુક વર્ષો પછી એપ્રિલમાં કે ક્યારેક આવો વરસાદ આવ્યો. બાકી જનરલી વરસાદ ત્યાં એમ બી ઓછો હોય છે. વાવ. અને આ અમે લોકોએ જે સંગીતની પ્રકૃતિ પર થતી અસર એ અમે ત્યાં જોયું અને અનુભવ્યું. વાવ. અને આપણે ગુજરાતમાં તો આપણે એટલા ધન્ય છે કે આપણે એ ધરતીમાં જન્મ લીધો છે કે જ્યાં તાનારીરી જેવા મહાન ગાયકો વડનગરમાં કે જેમણે મલ્હાર ગાઈને તાનસેનજીએ જે દીપક રાગ ગાઈને જે એમના શરીરમાં જે પ્રજ્વલિત થયેલો અગ્નિ હતો હા. એ તાનારીરીને સાંભળી અને એ એમનો શાંત થયો. એટલે આપણે ગુજરાતીઓ તો ખૂબ જ ધન્ય છે કે આપણે એવી ધરામાં આપણા બધાનો જન્મ છે કે જ્યાં આવા મહાન ગાયિકાઓએ જન્મ લીધો હતો. સાચી વાત છે. એટલે ગુજરાતનું કલ્ચર એ ખૂબ જ રિચ કલ્ચર છે કે જેમાં આવા લોકો પણ, એટલે શાસ્ત્રીય સંગીત પણ પંડિત ઓમકારનાથ ઠાકોર ગુજરાતી છે. એટલે ગુજરાત આજકાલ એવું થઈ ગયું છે કે માત્ર લોકસંગીત ફોક મ્યુઝિક ના, એ પણ છે પણ આ બી છે. રાઈટ રાઈટ. એટલે ગુજરાતી કલ્ચર એ ખૂબ જ રિચ કલ્ચર છે કે જેમાં આવી મહાન વ્યક્તિઓએ પણ જન્મ લીધો છે. રાઈટ રાઈટ રાઈટ. મારા વન ઓફ ધી પોઈન્ટ્સમાં એ પણ એક હતું કે અત્યારે ગુજરાતમાં સૌથી વધારે લોકભોગ્ય સંગીત હોય તો એ ચારણી સાહિત્ય, જી. લોક સંગીત કે ફોક મ્યુઝિક જે કહેવાય, પણ એમાં પણ ક્યાંક તો ક્લાસિકલનો ટચ કે બેઝ હશે જ. હશે જ. મને એવું લાગે એનું જે બંધારણ છે. જે સારા ગાયકો છે, હા હા. આપણે કીર્તિદાન ગઢવી સાહેબની વાત કરીએ, એ બકાયદા MS યુનિવર્સિટીમાં એમણે સંગીત શીખ્યું છે. બરાબર એટલે માસ્ટર્સ થયેલા વ્યક્તિઓ છે આ બધા. બરાબર. ભલે એમનું પરફોર્મન્સ એ લોકસંગીતને એ કરે છે પણ એમને ખબર છે, એ શીખેલા છે. રાઈટ રાઈટ. જેટલા પણ લોકો ગાય છે, આદિત્ય પણ સંગીત જાણે છે, શીખેલું છે એણે. એટલે Right. આપણને એમને સાંભળવામાં કે એમની ગાયકીમાં વેરાયટી જોવા મળે છે. રાઈટ. સો આપણે એમને કોઈનું નામ Right. નથી થતું. રાઈટ. આ તાકાત છે આપણા રાગોમાં. Yes. મલ્હારની જે તાકાત તમે કીધી, એક દિવસ એ સોંગ તમે વગાડ્યું અને વરસાદ આવી ગયો એપ્રિલ મહિના. એપ્રિલ મહિનામાં. ખૂબ જ મોટી વાત કહેવાય. હવે આપણે થોડું ક્લાસિકલ મ્યુઝિકને, શાસ્ત્રીય સંગીતને થોડું સમજીએ જી. કે શાસ્ત્રીય સંગીતનો બેઝ શું. હું ક્યાંય વાંચતો હતો કે તો મેં એવું વાંચ્યું કે તાલ અને રાગ, પછી હમણાં આપણે વાત થઈ તો મેં કીધું નહીં, સૂર અને રાગ. હા. તો થોડું આપણે બ્રેકડાઉન કરીએ. કોઈ 6 વર્ષના છોકરાને, બાળકને આપણે સમજાવતા હોય શાસ્ત્રીય સંગીત, એને આપણે કેવી રીતે સમજાવીએ કે ન સમજાઈ શકાય? ના of course સમજી શકાય. હા. કારણ કે જે શીખેલું હશે હમ. એ ક્યાંક ને ક્યાંક સબકોન્શિયસ માઇન્ડમાં તો રહેવાનું જ છે. બરાબર. કદાચ એ મેચ્યોર થશે તો એને એ વસ્તુ રિલેટ કરશે કે હા તો મને ખબર હતી. તો તમે જેમ કીધું કે રાગ સંગીત, રાગ તો કેવું છે ને કે સ્વરોનું એક અલગ અલગ એક પર્ટિક્યુલર સ્ટ્રક્ચરમાં થયેલું માળખું, દેટ ઇઝ રાગ. રાગ સ્વરો સાથે અલગ અલગ સ્વરોને લઈને બનાવવામાં આવેલી એક રચના, એક એનું ફિક્સ કમ્પોઝિશન, બરાબર. જેને આ રૂલ્સ રેગ્યુલેશનમાં એને ગાવામાં આવે છે. હમ. પણ એનાથી બી આપણે જો બેસિક વાત કરીએ તો લય અને સુર, લય માં હે તો સુર ભાવ હે એવું કહેવાય. તો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને કદાચ આ વસ્તુનો આન્સર બીજા કોઈ પંડિત વ્યક્તિઓ
વધારે સારી રીતે આપી શકે. મારા ફાધર બહુ જ સરસ રીતે સમજાવી શકે. પણ જે મેં શીખ્યું છે એ પ્રમાણે જો મને એટલું નોલેજ નથી, પણ એવું કહી શકાય કે રાગ સંગીત ઇટસેલ્ફ ઇઝ અ હ્યુજ સબ્જેક્ટ કે જેને સમજવા માટે ઘણા વર્ષો લાગે. એમાં ગણિત છે, એમાં વિજ્ઞાન છે, યસ, એમાં અલગ અલગ સ્વરોના કોમ્બિનેશન્સ છે, એટલે ક્યાંક મેથેમેટિકલ કેલ્ક્યુલેશન્સ તમને દેખાશે. એની અસર તમારા શરીર પર થાય છે, એટલે એમાં વિજ્ઞાન છે. અમુક પ્રકારના સ્વર ગાવાથી તમને, એટલે આનો કોર્સ છે મ્યુઝિક થેરપીનો, કે જેનાથી દર્દીઓને તમે સાજા કરી શકો છો. રાઈટ, તો સાજા થાય છે તો એમાં સાયન્સ છે. એટલે એમાં ઘણું બધું છે. એમાં કારણ કે એમાં શબ્દ આવે છે તો એમાં પોએટ્રી છે. એમાં તમે બહુ જ સુંદર રીતે એને જો શબ્દ પ્રધાન ગાયકી કરો તો એ થઈ શકે. અભિનય પ્રકારની ગાયકી કરો તો એને કદાચ ઠુમરીના નામથી ઓળખવામાં આવે. તો ઘણી બધી વસ્તુ છે. એટલે આમાં તો આપણે એક અલગ સબ્જેક્ટ તરીકે એને આખું પોડકાસ્ટ તરીકે એને આપણે બતાવી શકીએ. રાઈટ, કે ક્યાંથી શરૂ થયું, કેમ એમાં આટલી બધી વેરાયટી છે. સોરી, સંગીતમાં આટલી બધી, કારણ કે અને ઇવોલ્વ થાય છે વ્યક્તિ પણ અને મ્યુઝિક પણ સમય પ્રમાણે. પહેલાં જે રીતની ખ્યાલ ગાયકી ગાવામાં આવતી હતી અત્યારે એવી રીતે નથી થતી. લોકોનો ટેસ્ટ બદલાયો છે. 2020નો જમાનો છે. ટેસ્ટ ક્રિકેટ બધા એન્જોય નથી કરતા. જે કલાકાર એક રાગને પહેલા 1.5-2 કલાક ગાતા તે હવે 45 મિનિટ્સ પર આવી ગયા છે. લોકોને કંઈક તરત નવું સાંભળવું છે. બરાબર. ટેસ્ટ લોકોનો સમય પ્રમાણે બદલાતો ગયો છે. મ્યુઝિક ઇવોલ્વ થતું ગયું. આપણે ત્યાં બહારથી લોકો આવતા ગયા, એ પોતાનું કલ્ચર લઈ આવ્યા, એ પોતાનું ભાષા લઈ આવ્યા. તો ખિલજીના સમયમાં અમીર ખુસરો સાહેબ એ પોએટ્રી જાણતા હતા, સંગીત જાણતા હતા. એમણે તરાના ગાયકી શરૂ કરી, એમણે ખ્યાલ ગાયકી શરૂ કરી, બંદિશ ગાયકી એમણે શરૂ કરી. તો આ બધી વસ્તુ એ પ્રમાણે બદલાતી ગઈ. અકબરના ટાઈમમાં તાનસેનજી એ ધ્રુપદ ધમાર ગાયકી, એ વખતે ધ્રુપદ ધમારનો ખૂબ જ મોટો પ્રચાર હતો. બધા સ્વામી હરિદાસજી પાસે શીખ્યા. બાઈજુ બાગા, તાનસેનજી, આ એ જમાનાના ઘણા મોટા કલાકારો, ઘણા ફેમસ કલાકાર હતા. એવું પણ કહેવાય છે કે મુગલનો જેટલો પણ શાસનકાળ રહ્યો એમાં મોહમ્મદ શાહ બાદશાહ જે હતા, તો એમના જે રાજગાયક હતા એમણે ઘણી બધી બંદિશો લખી જે સદારંગના નામે પ્રસિદ્ધ થઈ. તો એમનો પણ ઘણો મોટો હાથ છે. એમના જ નેફ્યુ અદારંગજીએ બી બંદિશો લખી. તો ઘણી બંદિશોમાં અદારંગ બંદિશોમાં એમનું વર્ણન છે. એ બંદિશોમાં રાજાનું પણ વર્ણન છે, એમાં પ્રકૃતિ વિશે પણ વાત છે, એમાં બે મિત્રોની પણ વાત છે, એમાં ભગવાનની પણ વાત છે. એમાં બહુ બધી વેરાયટી છે. તમે મુગલોનો ઉલ્લેખ કર્યો હતો. અત્યારે આપણે જ્યારે સૂફી સોંગ સાંભળીએ તો સૂફી મ્યુઝિકમાં પણ ઇન્ડિયન ક્લાસિકલનો બેઝ જોવા મળે છે. રાઈટ. ઇનફેક્ટ જેટલું નોર્થ ઇન્ડિયન મ્યુઝિક છે, રાઈટ, એ બધામાં ઇન્ડિયન ક્લાસિકલનો બેઝ બહુ સ્ટ્રોંગ જોવા મળે છે. હવે મુગલોની જે પ્રકૃતિ હતી કે જ્યારે એ લોકોએ ભારત પર ચડાઈ કરીને પછી શાસન કર્યું, લગભગ 600-700 વર્ષ તો એમનું શાસન ચાલ્યું હશે. એ સમય દરમિયાન ઘણી બધી વસ્તુ એ લોકોએ ડેસ્ટ્રોય કરી, ઘણા બધા મંદિરો ડેસ્ટ્રોય કર્યા. પણ મ્યુઝિક એ લોકોએ ડેસ્ટ્રોય ન કર્યું. એક સારી વાત એ થઈ કે એ લોકો બ્લેન્ડ થઈ ગયા. આપણું મ્યુઝિક એમણે અપનાવી લીધું અને એમનું જે ફારસી મ્યુઝિક જે હતું, જે સૂફી મ્યુઝિક હતું, એની છાંટ થોડી એમણે આપણા મ્યુઝિકમાં નાખીને એક બ્લેન્ડ સરસ મજાનો બનાવ્યો છે. અત્યારે સાંભળવાની બહુ મજા આવે છે. રાઈટ. પણ કેવું છે ને સાહેબ કે તમે કલાનો ક્યારે નાશ નહીં કરી શકો. કદાચ થોડા વર્ષો પછી પૃથ્વીનો અંત થશે પછી બી કંઈક વસ્તુ આજે કેમ આપણે હડપ્પા સંસ્કૃતિની વાત કરીએ છીએ ને, જઈએ છે એના વિશે લોકો જાણે છે. કદાચ એ વખતે એમણે વિચાર્યું હશે કે આ તો ખતમ થઈ જશે તો શું થશે, પણ એવું કંઈ નથી. રાઈટ. વસ્તુઓ ક્યાંક ને ક્યાંક સંગીત ને બધું એવું છે, અને આ તો શાસ્ત્રોક્ત છે. રાઈટ. આ તો એનું શાસ્ત્રોમાં વર્ણન છે, ગ્રંથોમાં વર્ણન છે. એટલે સંગીત તો ક્યારે અંત નહીં થાય. પણ મને એમ થાય આજે ડોક્યુમેન્ટેશન છે સંગીતનું, હું થોડું રિસર્ચ કરતો હતો આઉટ ઓફ ક્યુરિયોસિટી કે આની શરૂઆત ક્યાંથી, શાસ્ત્રીય સંગીત આવ્યું ક્યાંથી. તો રિસર્ચમાં પાછળ જતો ગયો તો શાસ્ત્રીય સંગીતનું સૌથી કોમ્પ્રિહેન્સિવ ડોક્યુમેન્ટેશન અત્યારથી 3500 વર્ષ પહેલા એક લખાયેલો ગ્રંથ નાટ્યશાસ્ત્ર જે ભરત મુનિએ લખ્યો, રાઈટ. તો એમાં પ્રોપર ડોક્યુમેન્ટેશન છે. પણ સામવેદમાં પણ સંગીતનો ઉલ્લેખ છે. ઋગ્વેદના શ્લોક ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ઋગ્વેદનો શ્લોક છે જેમાં 8 સિલેબલ્સની લાઇન્સ છે. રાઈટ.
તો એ પણ કોઈ સંગીતના માળખાને ફોલો કરે છે. Yeah. તો ઋગ્વેદ એવું કહેવાય કે ભાઈ 10,000 વર્ષ પહેલા લખાણો, પણ એના 30-40,000 વર્ષથી તો એ ઓરલી કેને ટ્રાન્ઝિટ થતો આવ્યો હતો. તો આપણું શાસ્ત્રીય સંગીત કેટલું જૂનું છે? શાસ્ત્રીય સંગીત બહુ જ જૂનું છે. એક વખત નારદજીએ વિષ્ણુ ભગવાનને પ્રશ્ન કર્યો કે પ્રભુ તમારો વાસ ક્યાં છે? તો આ વિષ્ણુજીએ કહેલી વાત છે કે નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયમ ચ. ના હું વૈકુંઠમાં વસું છું કે ના કોઈ યોગીના હૃદયમાં વસું છું. મદ ભક્તા યત્ર ગાયંતી, મારો ભક્ત જ્યારે ગાય છે તત્ર તિષ્ઠામી નારદ. નારદ હું ત્યાં વસું છું. વાહ. તો હા, તો ગાયકીનો ઉલ્લેખ એ સમય એ સમયમાં વિષ્ણુજીએ કીધેલું છે રાઈટ. કે હું મારો વાસ અહીંયા છે. અને આપણા શાસ્ત્રોમાં એનું વર્ણન છે. અને પછી હંમેશા સંગીતમાં તો કેવું છે કે ગુરુ શિષ્ય પરંપરા પ્રમાણે જો જોઈએ તો એ વખતે ડોક્યુમેન્ટેશન નહોતું. સંગીત જે શીખવાડવામાં આવે, જેટલું યાદ રહ્યું, જેટલું ગમ્યું, એટલું વધ્યું ઘટ્યું, એ હંમેશા ચાલતું રહ્યું. પણ ઇવેન્ચ્યુઅલી વિષ્ણુ દિગંબર પલુસ્કર અને ભાતખંડેજીએ સંગીતની એક આખી ભાષા તૈયાર કરી, શાસ્ત્રીય સંગીતની. એની લેંગ્વેજ ડિઝાઇન કરી. અરે વાહ. કે એના માટે શું હોવું જોઈએ, કેવી રીતના એને નોમેનક્લેચર ને બધું. હા, તો એ એમને શ્રેય જાય છે બરાબર. કે આ એઝ અ સબ્જેક્ટ ભણાવી શકાય એવું છે. આની પર આટલું બધું કામ કરી શકાય એવું છે. તમે જેમ કોઈ પણ સબ્જેક્ટ પર તમે થીસીસ લખી શકો, ભણી શકો, એવું મ્યુઝિક પર બી કરી શકો. ઘણા લોકો કરે છે કારણ કે આ બધું પોસિબલ થતું ગયું ઇવેન્ચ્યુઅલી. પણ પહેલાં તો એવું હતું કે જે ગુરુ પાસેથી શીખ્યું, જે સમજ્યું, જે જાણ્યું, એટલું જ ખબર હતી. હવે તો કેવું છે ને કે જેમ કે કોઈ એક ગુરુ પાસેથી તમે શીખો છો, પર્ટિક્યુલર ઘરાના પાસેથી, તમે નેક્સ્ટ ડે એ જ બંદિશને યુટ્યુબ પર કોઈ બીજા ઘરાના પાસેથી બી સમજી શકો છો. એનું ઇન્ટરપ્રિટેશન અલગ હશે. તો હવે એ બહુ આસાન બની ગયું છે. પહેલાં તો કેવું હતું કે તમે ત્યાં રહો છો અને તમે જે સાંભળો છો એ જ તમે ગ્રહણ કરો છો. બરાબર. હવે ગ્રહણ કરવાના માધ્યમો બહુ બની ગયા છે. તો એમાં પણ વેરાયટી ઘણી બધી છે. રાઈટ. એટલે ક્યાંક ને ક્યાંક તમને બહુ યુનિકનેસ જોવા મળશે અત્યારે કે આ ઘરાનાની બંદિશ નથી તો પણ આ ગાય છે કારણ કે એને ગમી છે. બરાબર. પહેલા ઘણા બધા બંધારણ હતા, હવે એવું કશું નથી. પહેલા એવું હતું કે કદાચ હા કે નહીં એ તો મેરી મતલબ ઘણા બધા બીજા કોઈ ઘરાનાની રચના તમે ન ગાઈ શકો. ના, એટલે એવું આપણે જોયું છે અને સાંભળ્યું છે પેલામાં. આ બધી માઇથોલોજીકલ વાતો છે. ઘરાના એટલે શું? આજના જમાનામાં જો ઘરાનાને એક જ પેલામાં જો આન્સર કરવો હોય તો ઘરાના એટલે કે સ્કૂલ ઓફ મ્યુઝિક. બરાબર. પહેલાના જમાનામાં એને ઘરાના શબ્દ કહેતા હતા. આજે એમ કહી શકે કે હું ટ્રિનિટી સ્કૂલ ઓફ મ્યુઝિકમાંથી મેં સંગીત શીખ્યું છે. બરાબર. મેં બર્કલી સ્કૂલ ઓફ મ્યુઝિકમાંથી શીખ્યું છે. એ જમાનામાં એ ઘરાના હતા. બરાબર. ઘરાના એટલે કે એ જે તે ગુરુ પાસે શીખ્યા એનું. અને ઘરાનાના નામ પણ રાજ્યના પ્રમાણે છે કારણ કે જે તે સમયમાં એ રાજ્યના રાજગાયક તરીકે તમે ત્યાં ફેમસ, કારણ કે લોકો એ જ કરવાના છે કે જે તમને ગમે છે, જે તમે જે જુઓ છો. હું ફોર એક્ઝામ્પલ ગ્વાલિયરમાં રહેતો હું અને ગ્વાલિયરના ત્યાં જે રાજગાયકને હું સાંભળતો હોઉં અને જે મારા, તો એ જ મારા માટે એમ થશે કે યાર મારે આમના જેવું બનવું છે. બરાબર. તો તમે એમને જ ફોલો કરશો કારણ કે તમારા માટેનો સોર્સ એ જ છે. બરાબર. એ વખતે આટલું બધું તમે એક્સપ્લોર નહોતા કરી શકતા કે જ વસ્તુ જયપુરમાં શું ચાલી રહી છે. તમે એ ત્યાં આવે, તમે જુઓ તો તમને કદાચ એવું થાય કે હા આ પણ છે. બરાબર. એટલે ઓબ્વિયસલી તમે એમની પાસે શીખશો કે એમના એન્વાયરમેન્ટમાં એમની પાસે ને એમના શિષ્યો કે કોઈની પાસે તમે શીખશો તો તમે બી એ જ ગ્રહણ કરવાના છો કે જે તમે જોયું છે. સો ઘરાના પણ એવી રીતના અને હજી પણ એ પ્રમાણે ઘરાનાની ગાયકી ગવાય છે. ઓફકોર્સ એમાં સમય પ્રમાણે ઘણા બધા ચેન્જીસ આવતા હોય છે કારણ કે આ તો અલ્ટિમેટલી કોન્સ્ટન્ટલી ઇવોલ્વિંગ આર્ટ ફોર્મ છે. પરફોર્મિંગ આર્ટ ફોર્મ છે અને ક્રિએટિવ પ્રોસેસ છે. એટલે કે દરેકની વિચારવાની એક શૈલી અલગ હોય પણ એનો ક્યાંક ને ક્યાંક જે સ્ત્રોત છે એ હંમેશા એવી રીતના તમે જોઈ શકો છો એની પ્રેઝન્ટેશન. રાઈટ. અને બંદિશ અને ઠુમરી આ બે શબ્દો બંદિશ બેન્ડિટ્સથી લોકો શીખ્યા જી કે આ રચનાઓના નામ છે. રાઈટ. તો આ નામ પાછળનું કારણ શું? એટલે બંદિશ કોને કહેવાય અને ઠુમરી કોને કહેવાય અને એની રચનામાં શું ફરક હોય? બંદિશ એક ઉર્દુ વર્ડ છે જેને આપણે સામાન્ય પહેલામાં જો આપણી ભાષામાં કહીએ તો રાગનું ગીત. બરાબર. ગીત એને બંદિશ કહે છે. એના બે પ્રકાર છે કે લાઈક બડા ખ્યાલ, છોટા ખ્યાલ જેવી રીતના કહો. બટ બેસિકલી
રાઈટ. જે રાગનું ગીત છે એને આપણે બંદિશ કહીએ છીએ. બરાબર. અને ઠુમરી જે છે હું એવું માનું છું, કદાચ હું ખોટો બી હોઈ શકું, એ અભિનય અંગની ગાયકી છે, એ શબ્દ પ્રધાન ગાયકી છે. બરાબર. કે જેમાં શબ્દ પહેલાં છે, પછી રાગ છે કે પછી શાસ્ત્ર છે. બરાબર. એટલે કે એમાં ક્યાંક ને ક્યાંક તમારી પાસે લિબર્ટી છે કે રાગના સ્ટ્રક્ચરની બહાર જઈને તમે કરી શકો, કારણ કે શબ્દ પ્રમાણેનો ભાવ એમાં છે. એટલે કદાચ ઠુમરી પર નૃત્ય કરવું આસાન બને છે, કારણ કે એ હાવભાવ તમે બતાવી શકો છો. બરાબર. એટલે કે એમાં શાસ્ત્ર પછી આવે છે, શબ્દ પહેલાં આવે છે. અને એનું પ્રેઝન્ટેશન પણ એવી રીતનું છે કે જે રસ છે, કે શૃંગાર છે તો શૃંગારની રીતે, કે વિરહ છે તો વિરહની રીતે, જે પ્રકારનો એનો મૂડ છે ઠુમરી, એટલે કદાચ એને એવી રીતે ગાવામાં આવે છે. બરાબર. અને આપણે ત્યાં વર્ષો પહેલાં જેવી રીતે તમે કીધું કે એન્ટરટેનમેન્ટના સાધનો ઘણા ઓછા હતા, એટલે કે જે આપણે એને જે કોઠા કે આઈ ડોન્ટ નો એને આપણા ભાષામાં શું કહી શકીએ, પણ ત્યાં જે પણ નૃત્ય થતું હતું કે જેને જોવા લોકો જતા હતા, તો એમાં જે ગવાતું સંગીત હતું એ ઠુમરી અંગ વધારે હતું એમાં. બરાબર. કારણ કે એની પર નૃત્ય થતું હતું. નૃત્ય થવું ઈઝી છે એના પર. હા, રાઈટ. સો એ ઠુમરી છે. આપણે ત્યાં નોર્થમાં, બનારસમાં, લખનઉમાં આ બધી જગ્યાએ આ ગાયકી ઘણી ફેમસ છે. અને હવે તો આખા વર્લ્ડ વાઇડ ઠુમરીનો એક આખો વર્ગ છે એને પસંદ કરવાવાળો. પણ યસ, સિમ્પલ પેલામાં કહીએ તો એ શબ્દ પ્રધાન ગાયકી છે, આ શાસ્ત્ર પ્રધાન ગાયકી છે. બંદિશ શાસ્ત્ર પ્રધાન છે, ઠુમરી શબ્દ પ્રધાન છે. બરાબર. સિમ્પલ વેમાં એને જો કહીએ તો આપણે બેનું કોઈ એક એક્ઝામ્પલ આપી શકો તો? બંદિશ જે રાગના સ્ટ્રક્ચરમાં ગવાતું હોય, જેમ કે રાગની કોઈ પણ બંદિશ, ઘણી બધી ફેમસ બંદિશ છે કે જેમ કે હું બિહાગ રાગની વાત કરું, લટ ઉલઝી સુલઝા જાવાલમ ને સા ગમ પ ની સાની પસાની પમા પ ગમ ગ. બિહાગ રાગ છે, એની આ બંદિશ છે જે ખૂબ જ ફેમસ છે. ઠુમરી ઇટસેલ્ફ ઘણી બધી, જેમ કે યાદ પિયા કી આયે આ પણ એક ઠુમરી છે. એક કોક સ્ટુડિયોમાં એક સોંગ બહુ ફેમસ થયું છે, હું બી એને ઠુમરીની રીતે જ હંમેશા જોઉં છું. સાવન બીતો જાય પે હરવા મન મેરા ઘબરાએ ऐसो गए परदेस पिया तुम चैन हमें नहीं आए मोरा सैया મોસે બોલે ના. આ ઠુમરી અંગની ગાયકી છે. બરાબર. કે એમાં મનાવાની વાત છે. બરાબર. શું પ્રેઝન્ટેશન થોડા હંમેશા અલગ હોય છે. પેલું એક માળખામાં રહીને કરવામાં આવતી વસ્તુ છે. બરાબર. એટલા માટે એને બંદિશ કહેવાય કે કારણ કે માળખામાં એટલે બાધાઓ છે એ લખવામાં, એની રચનામાં, એટલા માટે બંદિશ નામ છે એવું કંઈ છે? બની શકે, કદાચ મેં એ રીતે એને વિચાર્યું નથી, પણ એક ઓફકોર્સ એને એક માળખામાં એના રૂલ્સ રેગ્યુલેશન સાથે ગાવામાં આવતી, પર્ટિક્યુલર લય, એક મીટર સાથે એને ગાવામાં આવતી. તો જ્યારે એ લખવામાં આવે ત્યારે પણ એ લય અને મીટર સાથે લખવામાં આવતી હશે ને? જેણે પણ બનાવી હશે, જેણે પણ બનાવી હોય એને એ રીતે જ બનાવી હશે, મતલબ રિધમ સાથે. એ લેખકને પણ સંગીતનું અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ. તો જ થઈ શકે. બંદિશ જેટલી પણ ફેમસ છે, જેણે બી લખી હશે, એને નોલેજ હોય તો જ એ કરી શકે. કારણ કે એ રાગ શું કહે છે, એ રાગનું મૂળ શું છે, રાઈટ? હવે ગરજ બંદિશ તમે બીજા કોઈ રાગમાં નહીં ગમે ને, કારણ કે મલ્હારની વાત છે ને, વરસાદની વાત છે. એ જ વસ્તુ પુરિયા ધનાશ્રીમાં નહીં ગમે. કે પુરિયા ધનાશ્રીની બંદિશ તમને પેલામાં સાંભળવી નહીં ગમે, કારણ કે દરેક રાગનું એક મૂડ છે, એક સમય છે, એનું એક સ્ટાઇલ છે, એનું એક નેચર છે. રાઈટ. એનાથી હટીને તમે જો એને કરશો તો કરવા માટે થઈ જશે, રાઈટ, પણ અસર નહીં કરે, અને અસર ના કરે એને સંગીત ના કહેવાય. બરાબર. આજે લટોલજી તમે કીધું જી, રાઈટ. બંદિશ બેન્ડિટ જ્યારે ફર્સ્ટ ટાઈમ મેં જોઈ ત્યાર પછી ફોર 2-3 months આઈ કુડ નોટ લિસન ટુ બોલિવૂડ સોંગ્સ. કે હું શાસ્ત્રીય સંગીતને છોડીને બીજું કંઈ સાંભળી જ નહોતો શકતો, કારણ કે
કારણ કે એની દિવ્યતા, એનું ડેપ્થ, એની રિચનેસ મેં જોઈ. અને દેટ વોઝ માય ફર્સ્ટ એક્સપોઝર ટુ લિસનિંગ ટુ ક્લાસિકલ મ્યુઝિક. અને આઈ વોઝ સો ઓવરવેલ્મ્ડ કે વાવ યાર, આ ભારતનું હેરિટેજ, આટલું બધું રિચ મ્યુઝિકને આપણે શું સાંભળીએ છીએ. અને પછી હું એક એ ઝોનમાં જતો રહ્યો કે જેમાં હું ખાલી શાસ્ત્રીય સંગીત જ સાંભળી રાખું. કોઈ ક્યાંક મહેફિલ થઈ હોય તો, અને કોઈ એક જ રાગ, મતલબ બડા ખ્યાલ ચાલતું હોય તો એ કદાચ 2 કલાક બે કલાકનું પરફોર્મન્સ હોય. એમાં ગાયકી શરૂ થવાને પણ 10-15 મિનિટ લાગે સ્ટાર્ટિંગમાં. 10-15 મિનિટ સુધી તો ખાલી આલાપ છેડતા હોય. હવે એમાં એવા ઘણા બધા વિડીયો જોયા જેમાં લટુલજી અલગ અલગ રીતે બહુ ગવાયું છે. તો એનું કારણ શું? લટુલજી ઘણી બધી અલગ અલગ રીતે મેં સાંભળેલું છે. કરેક્ટ. કારણ કે જેમ મેં કીધું એમ, રાગ એક વ્યક્તિ તરીકે છે. તમારા માટે ફાધર છે, કોઈના માટે ભાઈ છે, કોઈના માટે દીકરો છે, કોઈના માટે મિત્ર છે, પણ વ્યક્તિ એક જ છે. બરાબર. બંદિશ એક જ છે, રાગ એક જ છે, સ્વર એક છે, પણ એનું ઇન્ટરપ્રિટેશન દરેક વ્યક્તિનું અલગ હશે. હું એઝ અ ફાધર એના વિશે લખીશ, તમે એઝ અ મિત્ર તરીકે એમના વિશે લખશો. દરેકનું ઇન્ટરપ્રિટેશન અલગ છે. બરાબર. ક્યાંક ને ક્યાંક તમને કંઈક વેરાયટી જોવા મળશે, પણ સ્વર એ જ છે. બરાબર. કમ્પોઝિશન એ છે, થોડું ઘણું ઉપર નીચે હશે, દરેક ઘરાના પ્રમાણેનું એક સ્ટાઇલ અલગ હશે. બરાબર. પણ એટલે કદાચ એ બ્યુટી એટલા માટે ક્લાસિકલ મ્યુઝિકની એ છે કારણ કે એવરી ટાઈમ તમે કલાકારને સાંભળો છો ત્યારે નવા અપ્રોચ સાથે ગાય છે. જેમ કે પંડિત જસરાજજીએ રાગ દરબારી એમના લાઈફ ટાઈમ ઘણી બધી વખત ગાયો, પણ દર વખતે નવો છે. બરાબર. સ્વર એ જ છે, એ જ બંદિશ છે, એ જ રીત છે, પણ એવરી ટાઈમ એ કયા માઇન્ડસેટમાં છે, કઈ રીતે એને જોવે છે, દરેક વખતે એનું ઇન્ટરપ્રિટેશન અલગ છે. બરાબર. એટલા માટે ક્લાસિકલ મ્યુઝિક જે પોપ્યુલર છે અને જે અસર કરે છે, કે જેના વિશે આપણે વાત કરીએ છીએ, એ ખાસ એ છે કે દર વખતે નવું છે. બરાબર. જો એ ન હોય તો તમે બોર થઈ જાઓ ને. સાચી વાત. તમને કેમ દર વખતે મજા આવે છે? કારણ કે એવરી ટાઈમ ઇટ્સ ન્યુ. રાઈટ. આજે હું આ અપ્રોચથી આવ્યો છું તો હું આવી રીતે ગઈશ એને. રાઈટ. ક્લાસિકલ મ્યુઝિક પ્રાઇમરીલી એના હવે 2 પાર્ટ્સ છે ઇન્ડિયામાં. હિન્દુસ્તાની મ્યુઝિક જે નોર્થ ઇન્ડિયન મ્યુઝિક કહેવાય, કે જેમાં બીજા કલ્ચર્સની થોડી ઘણી છાંટ પડી છે, અને જે કર્ણાટિક મ્યુઝિક જે સાઉથ ઇન્ડિયાનું ક્લાસિકલ મ્યુઝિક કહેવાય, કે જે હજી જે વૈદિક સંગીત છે એનાથી થોડું નજીક છે. તો થોડી એના વિશે વાત કરીએ કે આ બંનેમાં શું તફાવત છે. કર્ણાટક મ્યુઝિક, પહેલા તો ઘણા લોકોને એવો ભ્રમ છે કે કર્ણાટક સાથે એનું કનેક્શન છે. એ નથી. કર્ણાટિક પસંદ એટલા માટે કર્ણાટિક કહે છે. તમે જોશો તો આપણે ત્યાં જેટલા પણ લોકો બહારથી આવ્યા ને, એ લોકો સાઉથમાં ઓછું એમણે પોતાનું સામ્રાજ્ય એટલું બધું નથી પહોંચ્યા. એટલે એનું કલ્ચર હજી પણ એ છે. હજી પણ મંદિરોમાં એ સિલ્ક અને સાડી પહેરીને જ ત્યાં જવા મળે છે. રાઈટ. એમનું કલ્ચર એ જ છે. ત્યાંનું જે શાસ્ત્રીય સંગીત છે માત્ર ઈશ્વર માટે છે. અચ્છા. જ્યારે આપણા નોર્થ ઇન્ડિયન મ્યુઝિકમાં હિન્દુસ્તાની સંગીત જેને કહે છે, એમાં ઘણા લોકો બહારથી આવ્યા તો એ પોતપોતાનું કલ્ચર લઈને આવ્યા, તો એમાં ઘણી વેરાયટી છે. એમાં ઋતુઓનું વર્ણન છે, એમાં સખીઓની વાત છે, મિત્રની વાત છે, રાજાની વાત છે, કોઈ જેમ કે આપણે ત્યાં તહેવારો છે એની પણ વાત હોય, ઘણું બધું છે. બરાબર. એમાં બહુ બધી વેરાયટી છે. પણ આ તફાવત મેજર ત્યાં એ છે. બરાબર. આપણે ત્યાં જો થાટની વાત કરીએ તો 72 થાટ છે ત્યાં, આપણે ત્યાં 10 થાટ છે. થાટ ઇટ્સ લાઈક અ મુખ્ય રાગ. જેને સમજવા માટે આ બધી વસ્તુ ભાતખંડેજી પલુસ્કરજીના આયા પછી આ બધા શબ્દો વધારે લોકોને સમજવા માટે એના નામ આપવામાં આવ્યા, કે જે મુખ્ય રાગ હોય તો એને સમજવું આસાન થઈ જાય લોકો માટે, કે આવી વસ્તુઓ છે તો ઇટ બિલોંગ્સ ટુ ધીસ થાટ, સમજવા માટે. બરાબર. એને રાગ તરીકે ગાવામાં આવે, પણ ક્યારે કોઈ એવું પ્રેઝન્ટેશન કરતી વખતે એવું નહીં કે આજે હું થાટ આ ગઈ રહ્યો છું. બરાબર. એ રાગ છે, પણ એને 10 રાગ, મુખ્ય રાગને 10 થાટ તરીકે નામ આપ્યું, જેથી સામાન્ય માણસ, શીખવાવાળો વ્યક્તિ આસાનીથી સમજી શકે. બરાબર. કે આટલા ખબર નથી પડતી, રે ધ કોમળ છે, જે આમ રિષભ પર આવવાનો જે અંદાજ છે થોડો ભૈરવ જેવો છે, પણ ભૈરવ લાગતો નથી, પણ હોઈ શકે ભૈરવ થાટનો રાગ હોઈ શકે. એ સમજવા માટે એ વસ્તુ બહુ જરૂરી છે. રાઈટ. હું છે ને મારા રિસર્ચમાં અલગ અલગ પેજીસ પર અલગ અલગ ડોક્યુમેન્ટ્સ હું વાંચતો હતો. એમાં હું એક એવા સ્ટેજ પર પહોંચ્યો કે જ્યાં મેં સાઉથ ઇન્ડિયાના જે કર્ણાટિક મ્યુઝિક છે એના રાગનો એક ડાયાગ્રામ જોયો. અને ત્યાં એ સ્ટેજ પર આવીને મેં મારું રિસર્ચ બંધ કરી દીધું. મેં કીધું આનાથી વધારે મને ખબર જ નહીં પડે, હું સમજી જ નહીં શકું. તો એ આપણે સ્ક્રીન પર બતાવશું ઓડિયન્સને, હું તમને બતાવું.
એક આવી આકૃતિ છે. યા કોઈ એસ્ટ્રોનોમીનો સબ્જેક્ટ હોય ને, હજી સી 70 એટલી 72 મોટી, છે. હા 72 રાગ એટલે છે, લોકોના- 72 રાગની આકૃતિ છે. હા, અને શ્રુતિ ને એ બધાનું બહુ જ અલગ ત્યાંનું એક આખું. હા. આઈ વિશ હું થોડું સમજી શકત એને, પણ બહુ જ તમારી માટે પણ અઘરું છે આ સમજવું? યા બીકોઝ મેં ક્યારે એ રીતે શીખ્યું જ નથી. બરાબર. ખાલી એ મ્યુઝિક સાંભળ્યું છે, હા. પણ ઘણા બધા રાગ કોમન પણ છે અચ્છા, આપણે ત્યાં બી, એટલે નોર્થ. હા, એટલે કોમ્યુનાલિટીઝ વધારે છે ડિફરન્સ Yeah, કરતા, કારણ કે yeah. અલ્ટિમેટલી તો એક જ મ્યુઝિક છે. કરેક્ટ. એટલે બટ ઓફકોર્સ એ લોકોનું ઇન્ટરપ્રિટેશન અલગ છે, બરાબર. રાગ પ્રેઝન્ટેશન અલગ છે, હા. તો બહુ સુંદર છે એકચ્યુઅલી. આપણે ત્યાં જેમ કે છે ને કે ભાતખંડેજી 10 થાટ સમજવા માટે લોકોને સામે મૂક્યા, ત્યાં આગળ વ્યંકટ મુખીજી એમણે આ 72 થાટ લોકોને સમજવા માટે ઇઝીલી સમજી શકાય કે શું છે, બરાબર. એ એમનો શ્રેય એમને જાય છે. બરાબર. અક્ષુભાઈ, પંડિત અજય ચક્રવર્તીનું એક વાક્ય મને યાદ આવે છે કે આપણું સંગીત એટલું રિચ છે, એટલું કેપેબલ છે કે દુનિયાના કોઈ પણ દેશનું સંગીતનું કમ્પોઝિશન આપણે કરી શકીએ, પણ એ લોકોમાં તાકાત નથી કે આપણું કમ્પોઝિશન કરી શકાય. પછી એમણે એક માઇકલ જેક્સનના કોઈ સોંગનું સરગમમાં ટ્રાન્સલેટ કરીને Yeah. સંભળાવેલું. Correct. થોડી એના વિશે વાત કરીએ. એટલે એટલા માટે કરી શકે કારણ કે આપણે એની પાછળ સ્વર જોઈએ છે. કદાચ જો એ લોકો પણ આ સંગીતને એવી રીતે સમજે તો એ પણ એવી રીતે લખી શકે, સમજી શકે અને એ પણ બતાવી શકે. બરાબર. પણ એના માટે સમજવું પડે. તમે કોઈ પણ સોંગની પાછળ તમે તો સ્વર જોવાના છો. જેમ કે આપણે ફિલ્મ સોંગની વાત કરીએ તો હર ઘડી બદલ રહી હૈ રૂપ જિંદગી, સાની 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 સાગરી સની ધની. તમે સ્વર બી બતાવી શકો છો, પાછળ તો એ જ ચાલી રહ્યું છે. બરાબર. તમે જે જાણકાર વ્યક્તિ હશે એટલે ઘણી વખત કમ્પોઝર્સ ને જો સંગીતનું નોલેજ હોય તો એ સિંગરને કે નહીં વો નહીં સહી નહીં લગ રહા હૈ. દેટ મીન્સ કે એ નોટ, એ પર્ટિક્યુલરલી જે નોટ છે એ કદાચ એમને એવી રીતે જોઈતી હશે. બરાબર. એટલે આપણા દરેક સોંગ્સ કે એની પાછળ તો આ સ્વરો જ ચાલે છે. ચાહે કોઈ વેસ્ટર્ન સોંગ હશે તો એની પાછળ બી તમે જો એના નોટેશન કરવા જાઓ ઇન્ડિયનમાં તો તમે લખી શકો. તો આપણા માટે આપણે એને આપણા શાસ્ત્ર સાથે કનેક્ટ કરીએ છીએ એટલે ઇઝી થઈ જાય છે. અને એટલા માટે આપણા માટે જેમ કે ને બધા દરવાજા ખુલ્લા છે દરેક પ્રકારના સંગીત માટેના, કારણ કે એની પાછળ તમે વિઝ્યુઅલાઇઝ કરી શકો છો, તમે જોઈ શકો છો. રાઈટ. કદાચ એ લોકો બી એ જ અપ્રોચથી આપણું સંગીત જાણતા હોય તો એ લોકો બી કદાચ એવું કહી શકે કે. રાઈટ. અને એટલા માટે જેઝ મ્યુઝિક અને ઇન્ડિયન ક્લાસિકલમાં ઘણી સામ્યતા છે, કારણ કે એના જે એના જે પ્રોગ્રેશન છે, જેઝ પ્રોગ્રેશન, એ ક્યાંક ને ક્યાંક આપણા રાગ સાથે સંકળાયેલા છે. અચ્છા. એટલા માટે આપણા ક્લાસિકલ વોકલિસ્ટ જેઝ મ્યુઝિશિયન સાથે કોલેબોરેશન ઘણી વખત કરતા હોય છે. બરાબર. કારણ કે આપણે એ લોકો આપણું સંગીત ગાતા હોય છે, એ લોકો એમનું ઇમ્પ્રોવાઇઝેશન કરતા હોય છે. બરાબર. અને જેઝ મ્યુઝિકમાં પણ ઇમ્પ્રોવાઇઝેશન ઘણું હોય છે, અને ક્લાસિકલ મ્યુઝિક તો આખું જ ઇમ્પ્રોવાઇઝેશન પર છે. બરાબર. એટલા માટે એમાં સામ્યતા બી છે. બરાબર. અચ્છા, તમે હમણાં સરગમની વાત કરી કે આ નોટ્સ છે, રાઈટ? તો હર ઘડી બદલ રહી હે ધૂપ જિંદગી, એની માટે તમે એક સરગમ મસ્ત મજાની ગાઈ, રાઈટ? હવે કોઈ બીજો સિંગર હોય તો આ સરગમ આ જ સોંગ માટે, આ જ કડી માટે અલગ રીતે ગાઈ શકે કે સરગમ એ જ હોવી પડે? કારણ કે એ જ એનું બંધારણ છે. પછી એનું કમ્પોઝિશન બદલાય ને. નહીં, પણ અગર આ જ કમ્પોઝિશન છે તો સરગમ તમે જે ગાઈ કદાચ એ સોનુ જ નિગમ હશે. ગાશે તો પણ આ જ સરગમ કારણ હશે. કે સત્ય તો એક જ હશે. હું કહીશ, તમે કહેશો કે સોનુજી કહેશે. અચ્છા, મતલબ તો ઓકે, તો આપણે જે સાંભળીએ છીએ એની પાછળની એક પ્રિન્ટ છે વિચ ઇઝ same. કોન્સ્ટન્ટ, વિચ ઇઝ સેમ. નીચી સેમ, અને એ જ હશે કદાચ. એટલે જે હશે, જે તમે સાંભળો છો, જે દેખાય છે એ જ તમે કહેવાના છો. ઓકે. એટલે એ તો કોઈ પણ એટલે અત્યાર સુધી મને એવી માન્યતા હતી કે બધા સિંગર્સ પોતાના કમ્ફર્ટના હિસાબથી એ સરગમ ગાતા હોય છે. સરગમ એ સોંગને બી પોતાના કમ્ફર્ટ પ્રમાણે બનાવી શકતા હોય. ના, હું સ્પેસિફિકલી સરગમની વાત કરું છું ના. કે સરગમ પોતાના કમ્ફર્ટના હિસાબથી બધા ગાતા હશે અલગ અલગ. ક્લાસિકલ મ્યુઝિકની વાત કરીએ હા. તો દરેક સિંગર્સ પોતાના કમ્ફર્ટ પ્રમાણે, પોતાના ગળાની તૈયારી પ્રમાણે એનું પ્રેઝન્ટેશન કરશે. બરાબર. કારણ કે એમાં ઇમ્પ્રોવાઇઝેશન છે, એ નવું જ તમે બતાવો છો, રાઈટ? પણ વેન ઇટ કમ્સ ટુ ફિલ્મ મ્યુઝિક કે સોંગ્સ, તો એ તો જે કમ્પોઝિશન જે થયેલું છે એની એટલે પાછળ જે સ્વર છે તમે એ જ કરવા પડશે, કારણ કે એ જ છે, એ રીતે છે. બરાબર. એમાં જ્યારે વેન ઇટ કમ્સ ટુ રાગ સંગીત,
ત્યારે તમે દર વખતે નવું સિંગર પોતાના પ્રમાણે કરી શકે. અક્ષય, મને ક્લાસિકલ મ્યુઝિકમાં સૌથી વધારે કોઈ વસ્તુ ગમતી હોય તો એ સરગમ છે. કે સરગમવાળા લગભગ બધા જ સોંગ્સ મને ખૂબ જ ગમતા હોય છે, અને ઓડિયન્સમાં પણ ઘણા બધા લોકો હશે, કારણ કે બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે કે આની પાછળની પ્રિન્ટ આવી છે ને આ લોકો આટલા ફ્લોલેસલી આટલી મોટી સરગમ, ફોર એક્ઝામ્પલ મેરે ઢોલના સુનની જે આટલી મોટી સરગમ છે, તો શ્રેયા ઘોષાલ કે સોનુ નિગમ કે અરિજીત સિંહ કે જેમણે પણ પહેલાં ગાયું હતું, બધા એક જ સરખી સરગમ ગાય અને કેટલી ફ્લોલેસલી ગાય. આફરીનમાં છેલ્લે જે સરગમ રાહત ફતેહ અલી ખાન સાહેબ ગાય છે, મંત્રમુગ્ધ થઈ જઈએ આપણે, તમને બીજી જગ્યાએ ક્યાંય લઈ જાય. કરેક્ટ, રાઈટ. તો સરગમ કોઈ ગાઈ શકે એટલું કેપેબલ ક્યારે કોઈ બની શકે કે કેટલો અભ્યાસ કરે મ્યુઝિકનો ત્યારે એટલી ફ્લોલેસલી સરગમ ગાઈ શકે? બેસિકલી આખું રિયાઝની ગેમ છે. તમે શીખતા જાઓ અને કરતા તમે જ્યારે પોતાની રીતે સરગમ ડિઝાઇન કરવાનું સ્ટાર્ટ કરો ત્યારે તમે આવી રીતે રમી શકો. ઓકે, આઈ વોઝ અઝ્યુમિંગ, મતલબ અમારું અઝમ્પશન હતું કે પ્રોબ્લી જ્યારે તમે ડિઝાઇન કરતા થાવ ઇઝ વેન યુ કેન કમ્પ્લીટલી ડીકોડ એની સરગમ. કરેક્ટ. બરાબર. અને એના માટે પલટાનો રિયાઝ, અલંકારનો રિયાઝ, એ બધું તમે જેવી રીતના કરો બરાબર તમે કરી શકો. મને કોઈ સારી સરગમ તમે સંભળાવી શકો, થોડી લાંબી? આપણે જે હમણાં વાત કરી હતી રાગ બિહાગની, લટ ઉલઝી બંદિશ, તો ફોર એક્ઝામ્પલ અગર તમે સરગમ ગાતા હો, મને એટલી બધી તો મને નથી ગાતો, પણ કારણ કે કોઈ પોપ્યુલર સરગમ કે કોઈ બોલિવૂડના કોઈ સોંગની સરગમ હોય કે લટુલજી વાળી તો સાંભળવા મળશો તો એના જેવું એક પણ નહીં, પણ હા, એટલે આઈ ડોન્ટ વોટ આર યુ કમ્ફર્ટેબલ વિથ? બીકોઝ મેં ક્યારે એને બીકોઝ ફિલ્મ સંગીતમાં એ સરગમ હોય તો તમને ખબર હોય કે મારે આ જ કરવાની છે. આ એવી હશે કે હું અત્યારે જે મનમાં આવશે રાઈટ. જેમ કે હા, તો આપણે એ જ કરીએ, ધેટ વુડ બી મોર ઓર્ગેનિક. કરેક્ટ. નિઝા ગામા બ ગામા પા નિઝા ની ધ મ બ ગામા મ ગ રે સા પા નિઝા બ ઝા ની ધ મ બ ગામા ગ ની ની ધ મ ધ મ બ ગામા બ ગા પ મ ગામા મ ગ રે સા નિઝા પા પા નિઝા ગામા બ ગામા પા નિઝા ની ધ મ બ ગામા મ ગ રે સા પા નિઝા ની ધ બ બ ઝા ની ધ બ પા ની બા ની બા ની ની ધ મ ધ મ બ ગામા ગ ની ની ધ મ ધ મ બ ગામા બ ગા પ મ ગામા મ ગ રે સા પ મ ધ બ મ બ ગામા બ ગામા પા નિઝા ગ રે સા નિઝા સા ની ધ બ પા ઝા ની રે સા ની ધ બ પા ઝા સા ની ધ બ પા ની ની ધ બ મ ધ મ બ ગામા ગ ની ની ધ બ મ ધ મ બ ગા પ મ ગામા મ ગ રે સા. જે મને દિમાગમાં આવે છે હું ગાઉં છું. બિહાગના સ્વર છે. રાઈટ. સો આવી રીતના તમે કંઈક કરી શકો આમાં. લટુલજી પણ આપણે છેડ્યો છે ટોપિક, તો ત્યાં સુધી અહીંયા સુધી આવ્યા છે ત્યાં જતા આવીએ. ઠીક છે. લટ ઉલઝી સુલઝા જા પાલમ, લટ ઉલઝી સુલઝા જા પાલમ, હાથન મહેંદી લગી મોરે પાલમ, હાથન મહેંદી લગી મોરે પાલમ, લટ ઉલઝી સુલઝા જા પાલમ, લટ ઉલઝી સુલઝા માથે કી બિંદિયા, સોરી, माथे की बिंदिया गिर गई सेजो पे, माथे की बिंदिया गिर गई सेजो पे, अपने हाथ सजा जा बालम, हाथन मेहंदी लगी मोरे बालम, लट उलझी सुलझा जा बालम, लट उलझी सुलझा बालम. વાહ બે વાહ, સો મેલોડિયસ. એમ લાગે સાંભળ્યા જ કરીએ, આ ખતમ જ ન થવું જોઈએ. થેન્ક યુ. અને આયરની ઇઝ કે આ ખૂબ નાની રચના છે. હા,
કે પછી એને ઓફકોર્સ તમે તાલ સાથે Right. કેન ડુ લટ ઉલજી સુલઝા સરી દવ પગમ મગરી સલટ ઉલજી પરી સ બદ સરી દવ પગમ મગરી સલટ ઉલ તાલના Right. અલગ અલગ પેલા પ્રમાણે તમે તાલ રાઈટ રાઈટ તમે ઘણું બધું કરી શકો. રાઈટ સો યસ, સ્મોલ એક્ઝામ્પલ. રાઈટ થોડી તમારી ટ્રેનિંગ વિશે વાત કરીએ અક્ષતભાઈ. જી. પંડિત જસરાજજી સાથે જે તમારી ટ્રેનિંગ થઈ એમની પાસે તમે જે શીખ્યા, તમારા દાદાજી પાસે તમે જે શીખ્યા, થોડું મને ડિટેલમાં જણાવો. યસ, હું મારા દાદાજી પાસે શીખ્યો, મારા ફાધર પાસે શીખ્યો. પણ હોય ને કે તમે દાદાજી સાથે વધારે કનેક્ટ કરો, તમે વધારે ઇઝી લાગે. પપ્પા પાસે થોડુંક તમને ડર લાગે. રાઈટ રાઈટ. સો દાદાજી પાસે મને શીખવાનો મોકો મળ્યો. મારા ફાધર પાસે પણ હું થોડુંક શીખ્યો. અને આ બંને એટલે મારા દાદાજી અને પિતાજી પંડિત જસરાજજીના ડિસાઇપલ, એમની પાસે એ લોકો પણ શીખ્યા. અને હું લગભગ થોડા વર્ષો પહેલાં અહીંયા સપ્તકમાં આવેલા અને એમણે મને કીધું કે ચલો મુંબઈ. તો હું પણ ત્યારથી સામાન લઈને મુંબઈ શિફ્ટ થઈ ગયો. અને એમની પાસે જ્યારે પણ મોકો મળે ત્યારે, કારણ કે એમનું કન્ટિન્યુઅસલી ટ્રાવેલિંગ ચાલતું હતું એ વખતે, પ્રોગ્રામ્સ બધા. તો જ્યારે પણ મોકો મળે ત્યારે એમની પાસે, એમના નેફ્યુ છે પંડિત રતન મોહન શર્માજી, એમની પાસે પણ હું શીખ્યો. તો ફ્રેન્કલી સ્પીકિંગ, મેં સંગીત જે શીખવાનો મોકો મળે, જે મારા ફાધરને મળ્યો, મારા અંકલને મળ્યો, એ મને ક્યારે નથી મળ્યો એવું સંગીત શીખવાનો, જેનો મને હંમેશા એક પેલું રહે છે. અને મારું કામ વધારે કમર્શિયલ સંગીત સાથે વધારે છે. પણ જે આ લોકો પાસેથી શીખ્યું છે, જે સાંભળ્યું છે, જે જોયું છે, જે અનુભવ્યું છે, એવું એ સંગીતને હું કદાચ આવા કોઈક પ્રોજેક્ટ્સમાં યુઝ કરી શકું છું. બંદિશ બેન્ડિટ્સ જેવા પ્રોજેક્ટ્સમાં, કે રાજાધિરાજ, કે જે પણ પ્રોજેક્ટ્સ મેં કર્યા છે, એમાં મારું જે નોલેજ છે હું ક્યાંક ને ક્યાંક યુઝ કરું છું. અને આઈ એમ સ્ટીલ લર્નિંગ, આઈ સ્ટીલ વોન્ટ ટુ લર્ન. મારે હજી બહુ જ શીખવાનું બાકી છે, બહુ જ બધું શીખવું છે. તો હજી કદાચ હું બહુ જ 70 વર્ષનો થઈશ ત્યારે હું એવું કહી શકીશ કે મેં થોડુંક શીખ્યું છે. રાઈટ. તમે પંડિત જસરાજજીને એક ટ્રિબ્યુટ આપ્યું છે બંદિશ બેન્ડિટ સિરીઝ. બંદિશ બેન્ડિટ સિઝન 2માં. યસ, બહુ સુંદર વાત છે. સિઝન 1 જ્યારે રિલીઝ થઈને ત્યારે ગુરુજી દાદા યુએસમાં હતા. અને મેં એમને કીધું હતું કે એક સિરીઝમાં મેં કામ કર્યું છે જે એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થાય છે. ક્યાંક ને ક્યાંક શાસ્ત્રીય સંગીત એના સેન્ટરમાં છે. તમને જો મોકો મળે તો તમે પ્લીઝ જોજો, તમને કેવી લાગે છે. તો તમે બિલીવ નહીં કરો, એમણે ઓલમોસ્ટ બિંજ વોચ કરેલું. કારણ કે આ એજમાં, એટ ધી એજ ઓફ 90, તમે બિંજ વોચ કરો, આપણને અત્યારે બિંજ વોચ કરતા આપણને થોડા પહેલાં થઈ જાય છે, તો એમના માટે તો ઘણું અઘરું છે. પણ એમણે ઓલમોસ્ટ ફર્સ્ટ ડે કંઈક 5-6 એપિસોડ ને બીજે દિવસે 4 એપિસોડ એવી રીતના જોઈને એમણે મને ફોન કર્યો. કીધું કે મને બહુ જ ગમ્યું અને આઈ એમ વેરી હેપી કે શાસ્ત્રીય સંગીત પર આધારિત આટલી સુંદર વસ્તુ બની રહી છે. કારણ કે તમે જાણો છો આજકાલ જે રીતના મ્યુઝિક આવે છે, જે રીતનું સંગીત ને જે રીતની સિરીઝ આવે છે, બહુ અલગ પ્રકારની બની રહી છે. એવામાં આવો એક સબ્જેક્ટ સાથેનું એમને બહુ જ ગમ્યું. અને એમણે મને એક વિડીયો મેસેજ પણ મોકલ્યો. અને અનફોર્ચ્યુનેટલી એના જ થોડા દિવસમાં હી પાસ્ડ અવે. અને મારા માટે એ બહુ મોટો આઘાત હતો. પણ જ્યારે અમે સિઝન 2 બનાવતા હતા અને એમનો એ વિડીયો મેસેજ બહુ વાયરલ થયો સોશિયલ મીડિયા પર. લોકોએ, અને એના પછી પંડિત હરિપ્રસાદ ચોરસિયાજી, ઉસ્તાદ અમજદ અલી ખાન સાહેબ, ઘણા બધા ક્લાસિકલ આર્ટિસ્ટ એને પણ બંદિશ બેન્ડિટ્સને વખાણી. પણ સૌથી પહેલાં ગુરુજી આને કરેલું. તો એમને ટ્રિબ્યુટ કરવા માટે કંઈક મારા મનમાં હતું. અને સિઝન 2માં એક બહુ સુંદર એક સિચ્યુએશન આવે છે કે જ્યાં દિગ્વિજય અને મોહિની ડુએટ ગાય છે સાથે. મેલ ફિમેલ જ્યારે બી ડુએટ ગાય ક્લાસિકલ મ્યુઝિકમાં, ત્યારે કોકે કોમ્પ્રોમાઇઝ ઓલવેઝ કરવું પડે. કારણ કે ફિમેલનો સ્કેલ અલગ છે, મેલ સ્કેલ અલગ છે. ફિમેલ મેલ સ્કેલમાં ગાય તો એને ઊંચો પડે, મેલ જો ફિમેલના સ્કેલમાં ગાય તો એને નીચો પડે. પણ એને મેલ ફિમેલ સાથે ડુએટ ગાઈ શકે એનો શાસ્ત્રીય સંગીતમાં એકમાત્ર એનું જે ઇન્વેન્શન કર્યું છે પંડિત જસરાજજીએ કર્યું છે. અને એ જુગલબંધીને કહેવાય છે જસરંગી જુગલબંધી. અને જસરંગી જુગલબંધી અમે સિઝન 2માં આ બંને જણ દિગ્વિજય અને મોહિની ગાય છે.
તો એમને ટ્રિબ્યુટ આપતી આ જસરંગી અમે સિઝન 2માં કરી છે. અને એમના નામ સાથે કે આ શું છે, મૂર્છના ભેદ જે વસ્તુ છે એની સાથેની એટલે એમણે આખી વિચારેલી આ જે જુગલબંધી છે. અને એમણે બહુ જ રિસર્ચ કરેલું આની પર. અને આ એમના એક શિષ્ય એ જમાનામાં પંડિત સંજીવ અભ્યંકર અને શ્વેતા ઝવેરી પાસે એમણે તૈયાર કરાવી અને પુણેમાં પ્રેઝન્ટ કરી. અને ત્યારથી એને જસરંગીના નામથી ઓળખાય છે, જે સિઝન 2માં આ બંને ગાય છે. અને કદાચ આપણા જેટલા પણ કમર્શિયલ પ્રોજેક્ટ્સ, ફિલ્મ્સ કે વેબ સિરીઝમાં ફર્સ્ટ ટાઈમ જસરંગી જુગલબંધી આવી રીતના પ્રેઝન્ટ કરવામાં આવી છે. તો એમને આપેલી એક આ નાનકડી ટ્રિબ્યુટ અમારા આખા બંદિશ બેન્ડિટ્સના દરેક વ્યક્તિ તરફથી આ એક એમના માટેની ટ્રિબ્યુટ છે. સો તમે જોશો તો તમને ખૂબ જ મજા આવશે. હા, યસ. અક્ષયભાઈ, રાજાધિરાજ ઘણા બધા લોકો જોયું હશે, જે ઓડિયન્સમાં છે. એક અદ્ભુત વસ્તુ બનાવી છે કે આવો શો ભારતમાં ઇતિહાસમાં ક્યારેય નથી બન્યો. અને બધા એક વાર તો નિહાળવો જ જોઈએ કે કૃષ્ણ ભગવાનનું જીવન થ્રુ મ્યુઝિકલ જે તમે લોકો આખું પ્રદર્શિત કર્યું છે, એમાં તમારો મેઇન રોલ શું છે અને એ અનુભવ કેવો રહ્યો? રાજાધિરાજ મ્યુઝિકલ સાથે જોડાવું એ બહુ મોટા આશીર્વાદ છે મારા માટે. કારણ કે મારું કામ એમાં અગેન એક્ટર્સની ટ્રેનિંગ, જેટલા પણ એક્ટર્સ એમાં પરફોર્મ કરી રહ્યા છે એ લોકોને એ કેરેક્ટર સુધી પહોંચાડવા, એ લોકોની મ્યુઝિકલ ટ્રેનિંગ કે કેરેક્ટર માટેની શું રિક્વાયરમેન્ટ છે. કારણ કે તમે નોર્મલી ગાતા હો અને તમે થિયેટર સિંગિંગ કરતા હોય બહુ અલગ છે. નોર્મલી તમે જ્યારે પણ ગાતા હો તમારી પાસે માઇક હોય છે અને જે અહીંયા હોઠ પાસે તમે રાખીને તમે ગાતા હો, બટ અહીંયા માઇક અહીં ક્યાંક છુપાયેલું છે, અહીં ક્યાંક છુપાયેલું છે. તમારું સિંગિંગ પ્રોજેક્શન એ પ્રમાણેનું હોવું જોઈએ કે જે ઓડિયન્સ સુધી એ પ્રમાણે પહોંચે. તમે જ્યારે પરફોર્મ કરતા હો ત્યારે તમે પર્ટિક્યુલર સિંગર ના લાગો, તમે નંદ બાબા લાગો કે તમે કૃષ્ણ લાગો કે તમે યશોદા લાગો કે તમે રાધા લાગો. તો આ બધી આ પ્રકારની ટ્રેનિંગ એ લોકોની કરવાની. પ્લસ હું એ લોકોના કાસ્ટિંગમાં પણ ઇન્વોલ્વ હતો. હું કાસ્ટિંગ ડિરેક્ટર હેમાંગ વ્યાસ, ડિરેક્ટર શ્રુતિ શર્મા, અમે ત્રણે જોડે બેસીને બધાનું કાસ્ટિંગ કર્યું છે. તો જ્યારે પણ લોકો ઓડિશન આપવા આવે તો એ લોકો સાથે ગવડાવીને જોવું કે આનો અવાજ કયા કેરેક્ટર માટે વધારે સુટેબલ છે. બરાબર. આ અહીંયા આગળ છે પણ એની સાથે 3-1 મહિનાનો પ્રેક્ટિસ કરીને એને અહીંયા સુધી પહોંચાડી શકાય એમ છે કે નહીં. આ બધી જ વસ્તુ એ રીતે અમે પ્લાન કરતા હતા. અને એ લોકો સાથે સેશન્સ પણ એવી રીતે કર્યા કે જેમ કે એમને ટેવ ના હોય ને ડાન્સ સાથે ગાવાની. ડાન્સ સાથે તમે ગાઓ ત્યારે ઓલવેઝ તમારા સૂર આમ તેમ થવાના છે, તમારું સિંગિંગ આમ તેમ થશે, અવાજ હલે, વોટ એવર, ઘણી બધી વસ્તુ. પ્રેક્ટિસ એ રીતે કરાવી. ઉઠતા, બેસતા, ચાલતા, દોડતા તમે ગાઓ પણ તમારા સૂર ના હાલે, તમારો અવાજ ના હાલે. તો આ બધી પ્રેક્ટિસ અમે એવી રીતે કરાવી. અને જેથી લોકોને રાજાધિરાજ એટલા માટે વધારે ગમે છે કે એ લોકો જ્યારે પણ સાંભળે, અરે મને ઘણા લોકો જોવા માટે આવતા હતા, સમન લાઈક તુષાર અંકલ, મને કે બાબા હું માની જ નથી શકતો કે આ લોકો લાઈવ ગાય છે, એકદમ એક્યુરેટ. તો એ લોકોની સાથેની મહેનત એવી રીતે કરી છે કે તમને એમ જ લાગે કે આ તો અરે યશોદા ગાય છે, આ તો રાધા ગાય છે. કારણ કે એ મા કેવી રીતે ગાય, કે રાધા ગાય તો એ યંગ રોમેન્સ કેવી રીતનું હોઈ શકે, કે જ્યારે કૃષ્ણ રાધા સાથેનું રોમેન્સ છે ત્યારે કૃષ્ણનો સિંગિંગનો અપ્રોચ કેવો હશે અને કૃષ્ણ રાજાધિરાજ દ્વારિકાધીશ બન્યા પછી એમનો સિંગિંગનો અપ્રોચ કેવો હશે. આ બધું અલગ અલગ કેવી રીતના હોઈ શકે એ એવી રીતના ડિઝાઇન કર્યું. અને એટલા બધા અદ્ભુત ગીતો સચિન જીગર એમણે બનાવ્યા છે કે મ્યુઝિક એણે એક પોતાનું એક અલગ જ સ્થાન છે એમાં, એ શોમાં. અને સુંદર ડિરેક્શન, આ સેટ્સ જે રીતે બનાવ્યા છે ઉમંગ કુમારે, એ પણ તમને એમ થાય કે એક પછી એક જે ચેન્જ થાય છે વિઝ્યુઅલી, તમને હમણાં આમ હતું અને હમણાં વિધિન લાઈક ફ્યુ સેકન્ડ્સ એ આખું ચેન્જ થઈ ગયું. ફ્લાય બાર્સ આવે છે, જાય છે, સેટ્સ ચેન્જ થાય છે, કોરિયોગ્રાફી બટવીન શંપાની, એટલું બધું સુંદર આખું પ્રોડક્શન છે. એટલે કદાચ હું હંમેશા એવું કહું છું કે આ ઠાકોરજીની જ ઈચ્છા છે, કૃષ્ણ ભગવાનની જ ઈચ્છા છે કે આવું કંઈક મ્યુઝિકલ બને. કારણ કે આપણે ત્યાં સાઉન્ડ ઓફ મ્યુઝિક આવે છે, માટિલ્ડા આવે છે, બહારના આટલા બ્રોડવે સ્કેલના મ્યુઝિકલ્સ આવે છે,
આપણે ત્યાં તો આટલી બધી સ્ટોરીઝ છે. રાઈટ. આપણા કલ્ચરનું મ્યુઝિકલ આપણે લઈએ કે જે આપણે ત્યાં પરફોર્મ કરી શકીએ, Right. એ સ્કેલનું. રાઈટ. સો એ રાજાધિરાજ એ પ્રકારનું, એ પ્રમાણેનું મ્યુઝિકલ છે કે જેને તમે દુનિયામાં બધે જ ટ્રાવેલ કરી શકો. જે હમણાં અમે દુબઈ ઓપેરા કરી રહ્યા છે, તો રાજાધિરાજ મારા ખ્યાલથી આખી દુનિયામાં કૃષ્ણ ભક્તિ બધે જ જશે. જવી જ જોઈએ. અને આ રચના એવી છે કે દુનિયામાં બધા દેશોમાં પહોંચવી જોઈએ. અને ઓલ ધ બેસ્ટ ફોર દેટ. થેન્ક યુ. અચ્છા, હવે આપણે બોલિવૂડ અને ગુજરાતના અમુક સિંગર્સની વાત કરીએ. કારણ કે તમે ઇન્ડસ્ટ્રીથી છો તો તમે ઘણા બધા લોકો સાથે પર્સનલી પણ કનેક્ટેડ હશો, પર્સનલી મળ્યા હશો. તો સૌથી પહેલાં મારે જાણવું છે સોનુ નિગમ વિશે. સોનુ નિગમ એવું કહેવાય કે એ ક્યારેય બેસુરું ગાય જ ન શકે, કે કદાચ ડાન્સ કરતાં કરતાં પણ ગાતા હોય અને રાતે ઉઠાડીને પણ એમને ગવડાવો તો પણ સૂરમાં જ ગાય. બેસુરા ક્યારે થઈ જ ન શકે. એક તો બહુ સાચી વાત છે, અને મારા માટે તો એ હીરો છે. મને બહુ જ પસંદ છે. નાનો હતો ત્યારથી. હા, બહુ જ પહેલાં એક કોમ્પિટિશનમાં મેં પાર્ટિસિપેટ કરેલું, જેમાં એ એઝ અ સ્પેશિયલ ગેસ્ટ આવેલા, અને જે પત્યા પછી હું પણ એમાં સિલેક્ટ થયો હતો, તો હું એમને મળવા ગયો હતો. બહુ જ સરસ ગાલ ખેંચેલા એમણે. બસ એ પહેલી મુલાકાત એમની સાથેની હતી, પછી મળવાનું થયું નથી. પણ હંમેશા એમણે મને ઇન્સ્પાયર કર્યા, બિકોઝ ઘણા બહુ જ સારા સિંગર્સ હોય છે, પણ હી ઇઝ ઓલ્સો પરફોર્મર, કે જે ડાન્સ બી કરશે, જે બધું જ કરશે, પણ ક્યાં એમનો સૂર નહીં હલે. એવું ઘણા લોકો કહે છે, અને હું બી એવું માનું છું કે મેં એમને ક્યારે બેસુરા નથી સાંભળ્યા. વોટ મેક્સ સોનુ નિગમ સો સ્પેશિયલ? એમનો રિયાઝ, એમની મહેનત, એમનું ડેડિકેશન. Okay, let me rephrase my question. What makes Sonu Nigam's singing special? ઓકે, સોનુજીની એક સ્ટાઇલ છે ને સિંગિંગની, કે એમનો થ્રો, એમનો અવાજ, એમની સૌથી મોટી યુએસપી. અને એ શબ્દને બહુ જ સરસ સમજે છે, કારણ કે એમણે ઓલવેઝ રફી સાહેબને આઇડલાઇઝ કર્યા છે. અને રફી સાહેબે જેટલા સુંદર રીતે શબ્દો પ્રેઝન્ટ કર્યા છે, એટલા કોકે જ કર્યા છે. બહુ ઓછા સિંગર્સ છે. તો એમણે રફી સાહેબને એમની પાસેથી ઘણું બધું એમણે લીધું છે. અને એ સિંગિંગમાં કેવી રીતના એમણે ગાયું છે, જેમ કે હું ફરી કહીશ કે ઘણા બધા જ્યારે સાંભળતા હોય ત્યારે સોનુજી વિશે એવું લાગે કે એમણે તો રફી સાહેબને બહુ સાંભળેલા છે, પણ એમના સિંગિંગમાં એ હંમેશા કહે છે કે બહુ બધા બીજા સિંગર્સના પણ ઇન્ફ્લુઅન્સ છે. કિશોર કુમાર, કે જે એમની સ્ટાઇલ નથી, પણ એમના કોક સોંગમાં મુझे રાત દિન બસ મુझे ચાહતી હો, શબ્દ આમ તેમ હશે, પણ આમાં એકદમ કિશોર કુમાર જેવી સ્ટાઇલ છે. બીજા કોક એમના સોંગમાં અભી મુझ મેં કહી, એકદમ રફી સાહેબ જેવું સિંગિંગ છે. તો બહુ બધા અલગ અલગ સિંગર્સ પાસેથી એમણે મેળવેલી વસ્તુ છે, જે એ એમના સિંગિંગમાં યુઝ કરે છે. અને કદાચ લોકોને જે રીતે એ ગાય છે ને, જે ભાવથી, જે ઇમોશન્સથી એ ગાય છે ને, એ બહુ અસર કરે છે. એ લોકોને બહુ કનેક્ટ કરે છે. અને કદાચ એટલે જ હજી બી તમને સાંભળવું ગમે છે એમનું. અને એમની રેન્જ જોશો ને તો દરેક પ્રકારના ગીતો છે. સેડથી લઈ, હેપીથી લઈ, પેપી સોંગથી લઈ, આઇટમ સોંગથી લઈ, બધું જ ગાયું છે. સુપર વર્સેટાઇલ. સો હીરો છે લોકો માટે હજી બી. સિંગિંગના હીરો છે, સિંગિંગના મહાકલાકાર. રાઈટ. વોટ આર યોર થોટ્સ અબાઉટ અરિજીત સિંઘ? હિન્દુસ્તાનને મળેલી સૌથી મોટી ભેટ, કારણ કે એમના જેવું ગાવાવાળું કોઈ નથી. જે તૈયારી છે, જે થ્રો છે, કદાચ કોઈ સિંગર પાસે નથી. નોટ ઇવન સોનુ નિગમ. બહુ અલગ છે, બંને બહુ જ અલગ છે, બહુ જ અલગ છે. ઇફ યુ વર ટુ કમ્પેર અરિજીત સિંઘ એન્ડ સોનુ નિગમ, હુ ઇઝ બેટર? બધી રીતે કમ્પ્રેહેન્સિવલી અસેસિંગ એવરીથિંગ, હુ ઇઝ બેટર? સર, એ બહુ અઘરું પ્રશ્ન છે, કારણ કે મને જલેબી બહુ ભાવે અને કોકને રસમલાઈ બહુ ભાવે. તો એનો મતલબ એવો નથી કે રસમલાઈ આ છે અને જલેબી આ છે. બંને એની જગ્યાએ બહુ સરસ છે. આ બહુ થોડો કોન્ટ્રોવર્શિયલ છે, પણ એઝ અ સ્ટુડન્ટ ઓફ મ્યુઝિક હું એવું કહી શકું
કે જે ગ્રાફ મેં અરિજીત સિંહનો જોયો છે એ કદાચ વધારે એ બહુ અલગ છે. જે પ્રકારના ગીતો, જે રીતે એમણે ગાયા છે, એ જ સિંગર છે કે જેણે ફિર લે આયા દિલ બી ગાયું છે, એણે દિલ્હીવાલી ગર્લફ્રેન્ડ બી ગાયું છે, એણે જબ સે પહેના હૈ મેને ઇશ્ક સહેરા ખલી બલી પણ ગાયું છે. યુ કેન સિંગ એનીથિંગ. ફિતુર, જ્યાં તમને ફૂલ એમ લાગે કે અરે આ તો એકદમ વેસ્ટર્ન અપ્રોચ છે. બધું જ રાબતા, લાઈક જે વેરાયટી છે એમના સિંગિંગની એ બહુ ખતરનાક છે. અને આઈ થિંક બંનેના જે જો કોમન કંઈક વસ્તુ આપણે વિચારીએ ને તો બંને બહુ રિયાઝી છે. હંમેશા સંગીતથી ઘેરાયેલા છે. મ્યુઝિક જ છે, બીજું કંઈ નથી. અરિજીત સિંહને મળ્યા? ના, હું ક્યારે નથી મળ્યો. મને અરિજીત સિંહની એક વસ્તુ બહુ ગમે છે, એમના જે આઉટ્રોઝ હોય ને, સોંગ ખતમ થાય પછી જે આઉટ્રો એમનો કદાચ મોટાભાગના સોંગ્સમાં 1 થી 1.5 મિનિટ સુધી ક્યારેક ક્યારેક ચાલે. કરેક્ટ. ફોર એક્ઝામ્પલ સફર સોંગમાં જે છેલ્લે એમનો આઉટ્રો છે મને બહુ જ ગમે છે. જૈસે તેરા મેં વૈસે મેરા તું, એ સોંગમાં આપણે એમનો આઉટ્રો છે દેટ ગોઝ ઓન ફોર આઈ થિંક અબાઉટ મોર દેન 1.5 મિનિટ્સ. પણ એમાં કાંઈ જ નથી, ગાય રાખે પણ મજા આવે છે સાંભળવાની, તમે મગજથી પીકળી જાઓ. યા આઈ થિંક કહું છું ને કે વન ઓફ ધ ફાઇનેસ્ટ સિંગર. Who else can you put in their category from Bollywood singers? There are so many. દરેકના અલગ અલગ સ્ટાઇલ પણ છે. કે એ ક્વોલિટી એ કેલિબરના સિંગર હોય. શંકર મહાદેવન. ઓહો. બીકોઝ હી કેન સિંગ એનીથિંગ. હી કેન સિંગ એનીથિંગ. આઈ થિંક આ લોકો એમનાથી ઘણા ઇન્સ્પાયર થયા હશે. અરિજીત સિંહ ફોર શ્યોર. સોનુજી ઓફકોર્સ વેરી સિમિલર, સાથે પોતાની જર્ની સ્ટાર્ટ કરી હોય. પણ શંકરજી ઘણા બધાને ઇન્સ્પાયર કરે છે, મારા જેવાને તો ખાસ. અને હરિહરનજી, બિકોઝ એમણે પણ ઘણું બધું અલગ અલગ પ્રકારનું ગાયું છે. ગઝલ ગાયકી એમની મેઇન યુએસપી છે. પણ લેસ્લી લુઇસ સાથે કોલોનિયલ કઝિન્સ પણ એમણે બનાવ્યું છે, જ્યાં એમણે બહુ જ વેસ્ટર્ન અપ્રોચથી સિંગિંગ કર્યું છે, વેસ્ટર્ન પણ ગાયું છે એમાં. સો આ વર્સેટાલિટી હંમેશા રહી છે ક્યાંક ને ક્યાંક. સો જાવેદ અલી, વન ઓફ ધ ફાઇનેસ્ટ સિંગર, બહુ જ તૈયાર. એમનો અવાજ એટલો સુરીલો, એમની ગાયેલી રચના તમે ક્યારે નકારી તો નહીં જ કાઢો. અરે બી નહીં. એટલે આ બધી વસ્તુઓ, પણ કુલ મિલાકે આ બધાનો બેઝ બહુ સ્ટ્રોંગ છે. તમારો બેઝ જેટલો સ્ટ્રોંગ હશે, પછી તમે એમાં મોલ બનાવો કે બુર્જ ખલીફા બનાવો કે તાજમહેલ બનાવો કે પછી કંઈ પણ બનાવો, તમારો બેઝ સ્ટ્રોંગ હોવો જોઈએ. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને કદાચ ક્યાંક થ્રુ બંદિશ બેન્ડિટ્સ અમે લોકો એ મેસેજ કન્વે કરી શક્યા છીએ કે બસ ગાવું હશે તો સારું શીખવું પડશે. કારણ કે એ આજકાલ એવું બહુ ચાલ્યું છે કે લોકો ગિટાર લઈને થોડા કોર્ડ્સ આવડી જતા હોય ને થોડા ગીતો ક્યાંકથી સાંભળીને કેફેઝમાં ને એમાં ગાય છે, વિચ ઇઝ ગુડ. તમે એક્સપ્લોર કરો છો પોતાની જાતને, બહુ સારી વાત છે. પણ તમારે જો એમાં કરિયર બનાવવી હોય તો તમને એનું નોલેજ હોવું, શીખવું બહુ જરૂરી છે. તમે યુટ્યુબ પરના વિડીયોઝ જોઈને તમે સિંગર ના બની શકો, તમારે ગુરુ જોઈશે જ. રાઈટ. અચ્છા, તમે આજે સિંગિંગની વાત કરી કે થોડા બહુ કોર્ડ્સ આવડી જાય અને સિંગર બનવાની અમુક લોકો ટ્રાય કરે. શાનનો એક બહુ ફેમસ વિડીયો હમણાં વાયરલ ગયો હતો કે એન્ડ ही टर्म्स द सिंगर्स एज द एफर्टलेस सिंगर्स, कि इससे ज़्यादा इंटरेस्ट ले लिया तो प्रॉब्ली सॉन्ग फेल हो जाएगा, तो मैं बहुत अनइंटरेस्टिंगली गाता हूँ सॉन्ग. અને એટલે ઇનડાયરેક્ટલી ધી એટેક વોઝ ઓન અનુવ જૈન એન્ડ હિઝ ટાઈપ ઓફ સિંગર્સ, રાઈટ. સો જ્યારે તમે લોકો આટલું બધું શીખીને મ્યુઝિકમાં તમારી કરિયર બનાવો છો, તમે આટલું બધું શીખ્યા છો, હજી તમે સિંગર તરીકે તો હજી એ મતલબ તમારું ઇન્ટ્રોડક્શન પણ નથી થયું, તમે હજી બેક સ્ટેજ પર છો, રાઈટ. અને જે લોકો બિલકુલ નથી શીખ્યા ક્લાસિકલ અને સિંગર્સ બની જાય છે અને એમના શોઝ થાય છે અને સુપરહિટ જાય છે, ત્યારે કેવી ફિલિંગ આવે? સી, આ દુનિયા એવી છે ને કે બધું જ ચાલે છે. તમે એને કેવી રીતે જુઓ છો? બિકોઝ મારા જેવા ઘણા લોકો હશે, પણ અમે ઓલવેઝ આઈડિયલાઇઝ કર્યા છે શંકર મહાદેવનને, હરિહરનજીને, સોનુજીને, જાવેદ અલીને, કે જેમાંથી તમને ઇન્સ્પિરેશન એવી મળે છે કે યાર મારે આવું કરવું છે, આના માટે મારે બહુ મહેનત કરવી પડશે. પણ એક વર્ગ છે કે જેણે કદાચ એવા પ્રકારના સિંગર્સને જોઈને કર્યું હશે, પણ
યુ વોન્ટ બિલીવ, ઇવન તમે જે નામ દીધા ને એ લોકોને બી એક સ્ટેજ પર આવીને તો એવું થયું છે કે યાર અહીંયા હું પહોંચી તો ગયો, પણ હવે શું, હવે હું સસ્ટેન કેવી રીતે કરી શકીશ? એના માટે મારે બી શીખવું જ પડશે, અધરવાઇઝ જે આ બની બનાવેલી ઇમારત છે એ તૂટી જશે. એટલે ક્યાંક કાં તો આ સ્ટેજે કાં તો એ સ્ટેજ પર શીખવું તો પડશે જ. એટલે ઘણા એવા સિંગર્સ મારી પાસે શીખી રહ્યા છે અત્યારે જે ખૂબ જ ફેમસ છે, મારે નામ નથી લેવું, પણ દે ઓલ આર લર્નિંગ. અને એમને એવું છે કે મારે શીખવું જોઈએ હવે, તો દે આર લર્નિંગ, દે આર ડુઈંગ. Great. Before we conclude this podcast, let's have one final song from you. You decide the singer, કોનું લેવું છે, or composer, સોનુ નિગમ, જાવેદ અલી, અરિજીત સિંઘ, whoever, જે તમારાથી વધારે નજીક. You choose one and પ્રિય સિંગર હરિહરનજી, બિકોઝ મારા અંકલ એમની પાસે ગઝલ ગાયકી શીખે છે, માતંગ અંકલ, તો મારી પર એમનું ઇન્ફ્લુઅન્સ બહુ જ રહ્યું છે. તો હરિહરનજીની આ બહુ જ પોપ્યુલર સોંગ એમનું હું આપને સંભળાઈ રહ્યો છું. સ્વાગત છે. તું હી રે तेरे बिना मैं कैसे जीऊं, तू ही रे तेरे बिना मैं कैसे जीऊं, आजा रे यूं ही तड़पाना तू मुझको, जान रे इन सांसों में बस जा तू, चाहत है अगर आके मुझसे मिल जा तू, या फिर ऐसा कर धरती से मिला दे मुझको, तू ही रे तेरे बिना मैं कैसे जीऊं, तू ही रे Superb. થેન્ક યુ અક્ષતભાઈ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ, તમને બહુ થેન્ક યુ કે તમે મને મારી વાતો લોકો સુધી પહોંચાડવાની This is એટલું હોલસમ પોડકાસ્ટ બન્યું છે કે આમાં કેટલી બધી વસ્તુ છે. ઇફ યુ રિફ્લેક્ટ ઓન લાસ્ટ 2 hours, આપણે કેટલા તો સોંગ સાંભળ્યા, કેટલી રચનાઓ તમારા દ્વારા સાંભળી, મ્યુઝિક છે બાજુમાં, આપણે ઇતિહાસની વાતો કરી, આપણે પુરાણોની વાતો કરી, આપણે વેદોની વાતો કરી, અત્યારના સિંગર્સની વાતો કરી, ઓડિયન્સની, ચેન્ઝીની, કેટલી બધી વાતો આ પોડકાસ્ટમાં સંકળાયેલી છે. અને ઓલ થેન્ક્સ ટુ યુ કે આ બધી વાતો આવી શકી. અરે થેન્ક યુ. અને આઈ હોપ કે કારણ કે મને સાચું કહું, આઈ એમ જસ્ટ અ સ્ટુડન્ટ, મને એટલું બધું નથી જ્ઞાન, પણ જે મેં ક્યાંક સાંભળ્યું છે, વાંચ્યું છે, જોયું છે, એ મેં તમારી સાથે વાતો કરવાનો પ્રયત્ન કર્યો, શેર કરવાનો કંઈક પ્રયત્ન કર્યો. કંઈક મારાથી ભૂલ થઈ હોય તો પ્લીઝ આઈ એમ સોરી, અત્યારથી જ માફી માગું છું. ડિસ્ક્લેમર. એની માટે તમારે એક ડોક્યુમેન્ટ પર સાઇન કરવી પડશે. યસ, કે હું બીજી વાર ગમે ત્યારે બોલાવું ત્યારે પાછું આવું. અરે આઈ વુડ લવ ટુ. મને બહુ જ, અને એકચ્યુઅલી જયભાઈ તમારી પાસેથી ઘણું બધું શીખવા જેવું છે, બિકોઝ આ પ્રકારનું નોલેજ તમે બિકોઝ તમે મને કહેતા ગયા તો હું કંઈક મેં એ વિશે વિચારવાનું એ રીતે હું વિચારતો ગયો, પણ ફ્રેન્કલી સ્પીકિંગ મેં ક્યારે અમુક વસ્તુઓને એ નહોતી વિચારી. બટ ક્રેડિટ ગોઝ ટુ યુ, અને થેન્ક યુ, તમે આટલું સુંદર કાર્ય કરી રહ્યા છો, અને ઈશ્વરને પ્રાર્થના કે આવું સતત ચાલતું રહે. તમારી ઈચ્છા અને દયા છે તો ચાલતું રહેશે. બિલકુલ. થેન્ક યુ સો મચ. મોસ્ટ વેલકમ. એપ્રિશિએટ.